આઈ એમ નોટ સેઇંગ એ મિસ્ટેક્સ ગર્લ્સ તરફથી હોય યા બોયઝ તરફથી. જ્યાં સૌથી વધારે એજ્યુકેશન છે ત્યાં ડિવોર્સના પર્સન્ટેજ વધતા જાય છે. 8.29 લાખ ડાયવોર્સ કેસીસ એવરી યર ફાઇલ થઈ છે. લોયર્સ માટે બી શોકિંગ હોય છે કે એવા બધા રીઝનથી બી ડિવોર્સ થાય છે. એન્ડ એક્સ્ટ્રા મેટલ અફેર્સ ધેર શુડ બી અ ફ્રીડમ. કમ્પેરિઝન તો થવાનું જ છે અને એ ભૂલ બી થઈ જાય. દેન ધ ગર્લ હેઝ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ. બટ હું એટલો કમ્ફર્ટેબલ નથી એમના જોડે. વહેમની કોઈ દવા ના હોય. કોઈ ફેમિલી એમના ઉપર ડિસ્કસ કરવા માંગતા નથી. આજની જનરેશનને સૌથી પહેલાં તો મેરેજ કરવા નથી, અને જો મેરેજ થઈ જાય તો ડાયવોર્સનું એટલું બધું પ્રમાણ મોટું છે જે તમારી કલ્પનામાં નથી. એની અંદર બહુ બધા રીઝન હોય છે. લોનલીનેસ, કોઈ માણસને ઘરમાં કંકરાટ ચાલતી હોય તો એ કોઈ થર્ડ પાર્ટીથી કનેક્ટ થાય, ડાયવર્ટ થાય, ના ઈચ્છતે હોય. ધીરે ધીરે માઇન્ડમાં એ ગ્રો કરે કે ભાઈ તમે કોઈને વાત કરી તમારા ઘરમાં. દેર શુડ બી લિટિલ એક્સેપ્ટન્સ. આ બે રીઝન કોમન જ છે. એવું તમે સાંભળ્યું છે ને, કાનૂન કે હાથ બહોત લંબે હોતે હૈ. ગર્લ કે મને એવી રીતે હેરાન કરી, સો ઇટ્સ નોટ હિઝ ફોલ્ટ, નાઇધર પેરેન્ટ્સ ફોલ્ટ. બટ યસ, દેટ કેન બી અ ડોક્યુમેન્ટ ફોર અ ડિફેન્સ. એવું નથી કે કાયદામાં એ ડોક્યુમેન્ટ કર્યો મતલબ તમે સેફ જ છો. છોકરાનું શામાં ભલું છે. અમારા માટે બધા ક્લાયન્ટ સાચા જ હોય છે. બટ પેલું કારણ શું હોય? ધીસ મે બી ઇન્ટેન્શનલી ઓર અનઇન્ટેન્શનલી. એક્સ્ટ્રા મેરિટલ અફેર ઇઝ નોટ સમથિંગ ગુડ એન્ડ એપ્રિશિએટેડ. પહેલાં હતો કે આઈ ડોન્ટ નો, લિવ ઇન રિલેશન બધી વસ્તુ ટૂંકમાં ક્વિક જોઈ છે. ફલાણીની વાઈફ ત્યાં ફરવા ગઈ, પહેલાં એ આમ કર્યું, એ લોકોએ આમ કર્યું. should understand that if your wife is qualified and she is not working and earning, it does not means કઈ કામના નથી. સપોઝ એક વ્યક્તિને ડિવોર્સ કરવા છે, બીજો વ્યક્તિ ના પાડી દે છે, હું સિગ્નેચર નહીં કરું. એની અંદર તમે કેટલું છુપાઈ શકો. પણ ઇન્ડિયનમાં તમે કીધું મેજોરિટી કેસમાં વુમનને જ એલિમની મની મળતી હોય. સપોઝ તમારા કેરિયરમાં આવું બનેલું છે કે એ અમાઉન્ટ હસબન્ડ પાસે હોય જ નહીં, અને હસબન્ડ કે ભાઈ હું તો ખાલી આજ છું, બધું તો તને આપ્યું કમાઈ. જો આપણે ડિવોર્સની બહુ વધારે વાત કરી હતી, અત્યારે એક મેરેજ સેફ કેવી રીતે કરીએ વાત, તો તમને બહુ મજા આવશે. તમારે ફેમિલી કોર્ટનો કાયદો એવો છે. મિત્રો, એમપી ટોક્સના આ એપિસોડમાં તમારું સ્વાગત છે. આજે આપણે કોઈ એવા ટોપિક ઉપર ડિસ્કસ કરશી જે બહુ જ જરૂરી છે, પરંતુ કોઈ ફેમિલીમાં એમના ઉપર ડિસ્કસ કરવા માગતા નથી. આજની જનરેશનને સૌથી પહેલાં તો મેરેજ કરવા નથી, અને જો મેરેજ થઈ જાય તો ડાયવોર્સનું એટલું બધું પ્રમાણ મોટું છે જે તમારી કલ્પનામાં નથી. જ્યાં શિક્ષણતાનું પ્રમાણ વધારે છે એવા રાજ્યોમાં અશિક્ષિત રાજ્યો કરતાં વધારે ડાયવોર્સ થાય છે. આ વસ્તુ સાંભળીને તમને નવીન લાગશે કે બિહારનો ડાયવોર્સ રેટ કરતાં મિઝોરમનો ડાયવોર્સ રેટ બહુ જ વધારે છે. ઓલ ઓવર ભારતમાં 8.29 લાખ ડાયવોર્સ કેસીસ એવરી યર ફાઇલ થઈ છે. માટે આજે આપણે એક એવા પર્સનને મળશી જે પર્સન પાસે મલ્ટિપલ સિટીઝમાં પ્રેક્ટિસનો એક્સપિરિયન્સ છે. એમના ક્લાયન્ટ ઘણા બધા સિટીઝમાં છે, ભારતના દરેક સ્ટેટમાં એ કામ કરે છે. સૌથી અગત્યની વાત, આપણને એવું લાગે છે કે ડાયવોર્સ લોયર પાસે માત્ર સેપરેશનને એટલે કે છૂટાછેડાનું જ નોલેજ હોય છે, પરંતુ એવું નથી. એક સુખી લગ્ન જીવન અને એક કપલને કઈ રીતે સારી રીતે રહેવું જોઈએ, આ એડવાઇસ જો કોઈ સારામાં સારી રીતે આપી શકે તો એ ડાયવોર્સ લોયર જ હોઈ શકે. સો પ્લીઝ વેલકમ એવા વ્યક્તિ જે વ્યક્તિ પાસે બહુ ઘણા બધા વર્ષનો એક્સપિરિયન્સ છે, અને એમની વાતો સાંભળીને એટલું બધું નોલેજ આપણને મળશે જે આપણને આપણી લાઈફમાં કામ આવશે. સો પ્લીઝ વેલકમ એડવોકેટ રાજીવ પુરોહિત ઓન અવર સ્ટુડિયો. સર, એમપી ટોક્સના બધા જ દર્શકો વતી હું તમારું સ્વાગત કરું છું. થેન્ક યુ સો વેરી મચ. થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી હિયર. ઓકે, ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ વાત અને પ્લસ માઇનસમાં આપણે આ ડિસ્કશન આજે આપણે કરવાના છે. સૌથી પહેલાં આપણે એ વાતથી જ ચાલુ કરી કે લાસ્ટ 4 વર્ષમાં મેં જેમ ઇન્ટ્રોમાં પણ કીધું કે જે ડાયવોર્સના કેસીસ છે બહુ જ વધતા જાય છે. જો એજ્યુકેશન વધતું હોય તો સમજદારી પણ વધવી જોઈએ, આવું જનરલ આપણે સમજતા હોય. બટ એના કરતાં ઉલટું થાય છે. જ્યાં સૌથી વધારે એજ્યુકેશન છે ત્યાં ડિવોર્સના પર્સન્ટેજ વધતા જાય છે. આમાં તમારું એઝ એ એડવોકેટ શું ઓપિનિયન છે? સી મિસ્ટર પટેલ, એની અંદર ડિવોર્સ એક વિષય છે, બટ ઓવરઓલ આપણે ડિસ્કસ કરીએ તો મેટ્રિમોનિયલ પ્રોબ્લેમ્સમાં ડિવોર્સને લગતા ઘણા બધા ઇશ્યુઝ હોય, જે ચાઇલ્ડ કસ્ટડી, એને સાથે એલિમની, એને સાથે વન ઇમ્પોર્ટન્ટ ઇઝ કમ્પેટેબિલિટી. જ્યારે તમે મેરેજમાં એન્ટર થાઓ ત્યારે ઘણી બધી વસ્તુઓ એટેચ એકબીજાને સાથે થવાની હોય એઝ અ કપલ. એને અંદર આફ્ટર મેરેજ ઘણી બધી વસ્તુઓ અને એક્સપેક્ટેશન એઝ અ કપલ જોડાઈ જાય છે, એન્ડ ધેર ફોર દેર આર ઇશ્યુઝ. તો ડિવોર્સ વન ઓફ ધ કોમન રીઝન નાઉ ડેઝ કે મેટ્રિમોનિયલ ડિવોર્સ, મેરેજ પછી ડિવોર્સના કેસીસ વધે છે, અને એના ઘણા બધા રીઝન છે. ઇન દેટ તમે એક સમજો કે એક મેરેજ થઈ અને મેરેજને પછી એક ન્યૂલી વેડેડ કપલ એને ઘણી બધી વસ્તુઓ મેનેજ કરવી હોય. ફોર એક્ઝામ્પલ તમે સમજો
કે એક માણસ યંગ ગર્લ ઓર યંગ ગાય બોય દે મેરીડ. હવે એને જે મેરેજ થાય તો એને એક તો ફેમિલી પ્રેશર હોય. આપણે ઇન્ડિયન કલ્ચરમાં શું હોય છે કે પેરેન્ટ્સને એવું હોય કે મારા દીકરાની મેરેજ થઈ ગઈ છે તો મારી વહુથી એ એક્સપેક્ટેશન છે. હવે વહુની બી કંઈ પ્રોબ્લેમ ના હોય, સી ઇઝ ઓલ્સો મેરીડ, ન્યૂલી એન્ટર ઇન ટુ ન્યૂ ફેમિલી, તો એ બી મેનેજ કરતી કરતી એવું નથી કે સી ઇઝ પરફેક્ટ. તો ત્યાં થોડા ડિસ્પ્યુટ થાય. એ ડિસ્પ્યુટ ખરેખર એટલા મોટા ના હોય, બટ એ ક્રિએટ એવી રીતે થાય એઝ પર ધ, અને એને અંદર એ જે કપલ જે છે એ બધાના એક્સપેક્ટેશન્સ પૂરા કરતાં કરતાં ક્યાંય ને ક્યાંય મિસ્ટેક્સ કરી દે. આઈ એમ નોટ સેઇંગ એ મિસ્ટેક્સ ગર્લ્સ તરફથી હોય યા બોયઝ તરફથી, બટ એ બધા મિસ્ટેક્સ કરતાં કરતાં એની અંદર બહુ મોટો ને ઇમ્પોર્ટન્ટ રોલ જે છે એ ફેમિલીના વડીલોનો હોય છે કે દેર શુડ બી અ ફ્રીડમ, દેર શુડ બી લિટિલ એક્સેપ્ટન્સ કે ભાઈ છોકરાઓ છે, ભૂલ કરશે, ઠીક છે. આઈધર વહુ બી આવી છે તો એ ઘરમાં એડજસ્ટ થતાં ટાઈમ લાગશે, અને આપણો દીકરો હોય એ બી મેરેજ કરે તો બટ ઓબ્વિયસ છે કે એ નવી નવી મેરેજ એની હોય ત્યારે હિઝ એટેચમેન્ટ ટુવર્ડ્સ હિઝ ન્યૂ લાઈફ ઇન ધ ફોર્મ ઓફ મેરેજ વુડ બી લિટિલ મોર. તો એ લોકોને એ બધું સમજી ને એ બધું કરવું જોઈએ. તો યોર ક્વેશ્ચન વોઝ કે બધા વધે છે, તો મેં એક રીઝન બતાવ્યો છે. બટ યસ, એ તો મેં તમને એક કોમન રીઝન કીધું છે કે ન્યૂલી મેરેજ હોય, બટ ઘણા બધા કેસીસ ડિવોર્સના એવા છે કે એને અંદર આફ્ટર મેની યર્સ ઓફ મેરેજ, એક્ઝેક્ટ ઘણા બધા વર્ષો પછી બી ડિવોર્સ ફાઇલ કરવાના આવે છે, ઘણા બધા વર્ષો પછી એ લોકો સેપરેટ થતા હોય છે. એને અંદર બહુ બધા રીઝન હોય છે. આજની તારીખમાં એક ન્યુક્લિયર ફેમિલી, પછી સોશિયલ મીડિયા ઇન્વોલ્વમેન્ટ, લોનલીનેસ, મોમેન્ટરી એટ્રેક્શન્સ. યસ There are common reason nowadays. There are a lot of extramarital affairs also, and extramarital affairs come across the social media. સોશિયલ મીડિયામાં એવું થઈ ગયું છે કે યુ કેનોટ હાઇડ નાઉ ડેઝ કે તમારું એક્ટિવિટી ક્યાં છે, એન્ડ યુ કેનોટ. હવે ધીસ મે બી ઇન્ટેન્શનલી ઓર અનઇન્ટેન્શનલી. એક્સ્ટ્રામેરિટલ અફેર ઇઝ નોટ સમથિંગ ગુડ એન્ડ એપ્રિશિએટેડ, બટ એ ઇન્ટેન્શનલી અનઇન્ટેન્શનલી હું થોડું તમને વધારે બતાવું. યસ હવે કોઈ માણસ લોંગ ડિસ્ટન્સમાં હોય, કોઈ માણસને ઘરમાં કંકરાટ ચાલતી હોય, તો એ કોઈ થર્ડ પાર્ટીથી કનેક્ટ થાય, ડાયવર્ટ થાય, ના ઈચ્છતે હોય એવી, યસ વિધાઉટ ઇન્ટેન્ટિંગ, અને એ ભૂલ બી થઈ જાય ક્યારે ક્યારે, એન્ડ દેટ ઇફ સમ અધર સ્પાઉસ, તો એ એને ડાયજેસ્ટ ના કરી શકે, દેન સર્ટનલી એક પોઈન્ટથી ત્યાં મેટ્રિમોનિયલ ડિસ્પ્યુટ જે આપને ડિવોર્સના ફોર્મમાં આગળ આવે છે. તો એ રીતે બી હોય છે. પછી તમે સમજો ઇન્ટરફેરન્સ ઓફ ધ પેરેન્ટ્સ. ઇન્ટરફેરન્સ જોઈએ છે, બટ યસ, આજ આપણે વી આર ઇન ધ ઇરા, વી આર ઇન ધ ટાઈમ કે વી આર યંગ જનરેશનને અત્યારે થોડો ફ્રી સ્પેસ જોઈએ છે. યસ, કલ્ચરલ બી થોડો બદલાવ આવે છે. પહેલાંના જમાનામાં એવું હતું કે ઇટ્સ લાઈક આપણે સમજીએ કે પહેલાંમાં એવું હતું કે ભાઈ ઓલ કલ્ચરલ ઇનલોઝ, બટ નાઉ ધીસ જનરેશન લુક્સ ફોર સમ પર્સનલ સ્પેસ. તો એ જો પાછળની પેઢી છે, આઈધર ઇન ધ ફોર્મ ઓફ પેરેન્ટ્સ યા ગ્રાન્ડ પેરેન્ટ્સ, એ લોકોને બી એક્સેપ્ટ કરવું પડશે કે યસ, વી શુડ ગિવ ટાઈમ ટુ ધ કપલ. તો એ લોકોને એ હિસાબે દેર કેન બી મલ્ટિપલ સોલ્યુશન ટુ દેટ ઇફેક્ટ, બટ યુ હેવ આસ્ક્ડ વોટ આર ધ રીઝન્સ. Those reasons are this many reasons where divorce cases are going ahead, and number of divorce cases has been filed across the India. And yes, you are right, it has been increasingly rapidly increased the number of divorce to be filed in court. If you take any city, I am not sure with the numbers, but in Gujarat, in Pune, city like Bangalore, city like Delhi, number of divorce cases which are going to be filed and which have been filed in the family court is more. So you are right on this point. એક વર્ષની અંદર 8 લાખથી બી વધારે ડિવોર્સ કેસીસ ફાઇલ થઈ છે. સમજવાની વાત એ છે કે આખી પ્રોસેસમાં ફેમિલી ઇન્વોલ્વ હોય છે. સપોઝ જ્યારે કોઈ નવું કપલ મેરેજ કરીને આવે છે, ફેમિલીમાં આવી ગયું, સેટલ ડાઉન થવાનો એક ટાઈમ લાગે. ઘણા બધા કેસીસમાં એવું જોયું છે કે મમ્મી પપ્પા કહેવાનો મતલબ એના ફેમિલી મેમ્બરના લીધે, મતલબ કપલને મ્યુચ્યુઅલી કોઈ ઇશ્યુઝ નથી, ત્યારે વેલ કનેક્ટેડ, બોન્ડિંગ સારું છે, કેમિસ્ટ્રી સારી છે, બધું જ વેલ ગુડ, બટ માત્ર ને માત્ર ફેમિલીના લીધે એ લોકો એવા ડિસિઝન ઉપર આવી જાય છે કે ના, આપણે હવે સેપરેટ રહેશું. હું તમારા એ પ્રશ્નને ઇટ વિલ બી હેલ્પફુલ ફોર ધોઝ હુ આર ગેટિંગ મેરીડ, એ કેવી રીતે પર્સનલ લાઈફને બેલેન્સ કરી શકે એના હું થોડો પ્રશ્નને એવી રીતે આન્સર કરું. લેટ્સ ટેક એન એક્ઝામ્પલ. એક ન્યૂલી મેરીડ કપલ, ઓકે,
એને અંદર ભાઈ પેરેન્ટ્સનું એ એક્સપેક્ટેશન છે કે ભાઈ એ મારા સાથે રહે, બહુ થોડા દિવસ મારા ઘરે રહે અને અમારે અહીંયા રહે, પછી ભલે જે તમારે જે કરવું હોય, રાઈટ? અને જે હસબન્ડ હોય એનું એ એક્સપેક્ટેશન હોય કે હું બી ન્યૂલી મેરિડ છું, આઈ વિલ ગો, આઈ વિલ એન્જોય માય લાઈફ. સો ઇટ્સ નોટ હિઝ ફોલ્ટ, નાઇધર પેરેન્ટ્સ ફોલ્ટ, રાઈટ? એને અંદર એ હસબન્ડને, એ કપલને એ સમજવું પડશે કે બહુ નાની નાની વસ્તુ છે, સો ઇટ શુડ નોટ બી એક્ઝિગ્રેટેડ. સમજો એ વસ્તુનો વાત પછી તમે 2 વર્ષ પછી જોશો તો એ વસ્તુનો કંઈ ના પેરેન્ટ્સ માટે કંઈ મહત્વ છે ના કપલ માટે, કેમ કે ટાઈમ નીકળી જાય. બટ જે વખતે જે તમારે ક્વેશ્ચન રેઝ થયા છે આઈધર અ પેરેન્ટ સાઈડ ઓર કપલ સાઈડ, એ ત્યાં ન્યુટ્રલાઇઝ થઈ જાય કે હા, હું પેરેન્ટ્સનું બી ધ્યાન રાખું છું, કંઈ વાંધો નહીં, થોડા દિવસ કંઈ વાંધો નહીં, રહું છું. પછી હસબન્ડને એવું જોઈએ કે ઠીક છે ના, 1 મહિનો પછી, 2 મહિના પછી, રાઈટ? ઇટ્સ નોટ ઇમિડિયેટલી કે આજનું આજ હનીમૂન નહીં ગયા તો કેમ નહીં લઈ ગયા મને, હું તો ન્યૂલી મેરિડ છું, હનીમૂન કેમ નહીં લઈ ગયા, એવું થોડી ચાલે, મારા ઇમોશનલ. દેન ધ ગર્લ હેઝ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ. હસબન્ડને બી એવું સમજવું કે હર એક્સપેક્ટેશન ઇઝ ગુડ, તો એને સમજાવવું પડે કે થોડીક રોકાઈ જા, આપણે જઈએ. સો ઇફ દેટ ઇઝ બેલેન્સ, આઈ એમ શ્યોર અબાઉટ ઇટ કે ધ કપલ ગેટ કમ્પેટેબિલિટી. ઇન અ લેંગ્વેજ ઓફ ઇન અ વર્ડ ઇટ ઇઝ અ કમ્પેટેબિલિટી. તો એ હસબન્ડને બી સમજ આવશે કે મારી વાઈફ ઇઝ સી ઇઝ હેવિંગ દેટ પેશન્સ. વાઈફને બી સમજ આવશે કે ના નથી પાડતો, એવું કહે છે કે સમજ, પછી આપણે જઈએ. સિચ્યુએશન અકોર્ડિંગ એકબીજાને સમજવાનો ટાઈમ આપશે તો સર્ટનલી ડિવોર્સ જે ન્યૂલી મેરિડ કપલમાં થાય છે, એ તો મેં એક એક્ઝામ્પલ આપ્યો છે, હું ઘણા બધા એક્ઝામ્પલ એવી રીતે આપી શકું, જેને અંદર પેરેન્ટ્સ, વાઈફ ને હસબન્ડ, એ બધા એક સોશિયલી આપણે કેવી રીતે પહેલાં કરતા હતા એવી રીતે બેલેન્સ કરીને ચાલશે તો આઈ એમ સર્ટનલી કે જે વિધિન અ ફ્યુ મંથ્સ ઓર ફ્યુ યર્સ, કંઈક બહુ શોર્ટ સ્પેનમાં જે ડિવોર્સ થાય છે એની સંખ્યાઓ ઘટી જશે. ઇફ કમ્પેટેબિલિટી કેન બી વર્કડ વિથ મેચ્યોરિટી, ઇટ કેન બી અન્ડરસ્ટુડ અમંગ્સ ધ ફેમિલી. અને આઈ એમ શ્યોર અબાઉટ ઇટ કે જે યંગ જનરેશન છે એ ઇમિડિયેટલી જે મેરેજ પછી જે ડિસિઝન લે છે એ ડિસિઝન પોતાના નહીં લઈને વેલ વિશેસ આઈધર ઇન ધ ફોર્મ ઓફ પેરેન્ટ્સ, જે એક્સપિરિયન્સ ફ્રેન્ડ્સ છે એ લોકો સાથે વાતચીત કરશે. દે વિલ બી હેવિંગ અ સોલ્યુશન કે એટલી ઉતાવળ કરવાની જરૂરત નથી. પ્રોબેબલી તમે હજુ એકબીજાને સમજો છો ને સમજવાના પ્રયત્ન કરો છો, તો ટેક યોર ટાઈમ એન્ડ દેન ટેક અ કોલ. બટ એ ખરેખર એકચ્યુઅલ થતું નથી આજની જનરેશનમાં. ફટાફટ કે કેમ તમે 2 મહિના હનીમૂનમાં મોડું બુકિંગ કરાયું, ના, યુ આર નોટ અ ગુડ હસબન્ડ. યા હસબન્ડ કહેશે કેમ તે તારે પેરેન્ટ્સને દરરોજ સવારને સાંજ ફોન કર્યો, વાય યુ આર રિક્વાયર્ડ શો, કેમ તું તારે મારે પેરેન્ટ્સને સાંજને સવારે બંને ટાઈમ ફોન કરે છે, અત્યારે તું મેરિડ થઈ ગઈ છે, તારી જવાબદારી છે. નો, ઇટ્સ નોટ. સો એ હસબન્ડને બી સમજવું પડશે, વાઇફને બી સમજવું પડશે. સો ધીસ ઇઝ હાઉ ઇટ વર્ક્સ. સો પ્રોબેબલી ધીઝ આર ફ્યુ એક્ઝામ્પલ આઈ એમ ગિવિંગ. You can take it in the way where it can help to the young generation, but I'll go more on the point where ઘણા બધા વર્ષો પછી ડિવોર્સ થાય છે, એના ઉપર બી આપણે ડિસ્કસ કરીશ. આ જ કન્વર્ઝેશનમાંથી એક વાત હું લઉં, આ જ કન્વર્ઝેશન ઉપરથી, કે સપોઝ તમે વાત કરી કે એકબીજા જોડે વાત શેર કરવી જોઈએ, એકબીજા જોડે સિટિંગમાં બેસી તો એકબીજાના દુઃખ સુખ કે મારી ચોઈસ લાઇક ડિસલાઇક આપણે સમજી શકીએ. બટ જ્યારે મતલબ હું બિગિનિંગ કોઝ પકડવાની ટ્રાય કરું છું કે પહેલું કારણ શું હોય, મગજમાં જ્યારે પહેલો વિચાર આવે છે કે હવે આપણે સેપરેટ થઈ જવું છે, તો એનું સ્ટાર્ટિંગ રૂટ કદાચ એવું હોઈ શકે કે હું કમ્ફર્ટેબલ, આજ માણસ વાત ક્યાં કરે, એકદમ દિલ ખોલીને આપણે સામાન્ય ભાષામાં કહીએ કે બધી વાત હું ક્યાં કરું કે જ્યાં મને 100% ટ્રસ્ટ હોય, મને કેરેક્ટર ગમતું હોય. એ જ્યારે હસબન્ડ વાઈફ માટે કોઈ ત્રીજું કેરેક્ટર બને છે, સપોઝ એનો કલીગ હોય, ઓફિસ વર્કમેટ હોય, નેબર હોય, કોઈ બી આઈધર એનો ઓલ્ડ ફ્રેન્ડ્સ હોય, અહીંયા એ બધી વાત શેર કરે છે. એટલે કે હસબન્ડ કે વાઈફ એક ડાઉટથી એમને જોવે કે આ મને વાત કરવાના બદલે જ કોઈ પણ દુઃખની વાત હોય તો હું મારી વાઈફને કરવો જોઈએ. બટ હું એ એટલો કમ્ફર્ટેબલ નથી એમના જોડે, તો હું એ વાત ત્રીજી જગ્યાએ કરીશ. આ બિગિનિંગ કોઝ કેટલી વખત હોઈ શકે કે ત્યાંથી તમારું પછી એ અટેચમેન્ટ વધતું જાય એ લોકોનું. જો હું તમને કહું, આપણે ઇટ ઇઝ વેલ સેડ, વહેમની કોઈ દવા ના હોય. હા, ઘણા બધા ડિવોર્સના કેસ ખાલી વહેમને રીઝનથી હોય છે. યુ આર રાઇટ એટ યોર પોઈન્ટ. બટ ઘણા બધા લોકો એને રીઝન શોધવાની કામ નહીં કરતા કે ભાઈ કેમ વાત કરી. જસ્ટ કોઈને સાથે કમ્પેટેબિલિટી હશે, એનો ઇન્ટેન્શન એવો ના હશે. ઓકે, ઘણા બધા લોકો એવા ક્વેરી સાથે આવે છે કે રાત્રે 8 વાગ્યે કલીગે કેમ ફોન કર્યો મને, તમારી ફિમેલ કલીગ છે, તમે ઓફિસ પછી, અરે કંઈ કામ થશે એ માટે કર્યું, તું જોઈ લે, મોબાઈલ જોઈ લે, કન્વર્સેશન જોઈ લે. એને પછી તો તમને કોન્ફિડન્સ હોવો જોઈએ કે ભાઈ એવું કશું નથી. સો યસ, વહેમ કરવાનો કોઈ એનો ઇલાજ નથી. તમારે અગર એવું તમને લાગે તો યુ બોથ શુડ સિટ, કપલ એકબીજા સાથે બેસવું જોઈએ, ટ્રાન્સપેરેન્ટથી એને બતાવવું જોઈએ કે ભાઈ એ વસ્તુ છે ને એ જોઈ લે, તને એ વહેમ છે, એનો એ આન્સર છે, એવું કશું નથી. યસ, દેન ઇટ કેન બી અવોઇડેડ. બટ એને માટે
એને માટે તમારે એકદમ ઓપન ડિસ્કશન કરવું પડે. ડાયરેક્ટ કોઈ કન્ક્લુઝનમાં પહોંચશો તો નહીં થાય. બટ હા, યુ આર રાઈટ. એવા કન્ક્લુઝન માટે કપલ પહોંચે છે જે એકચ્યુઅલી ખરેખર એવું રાઈટ ના હોય. બરોબર છે. અને ઇન્ડિયાના રાજીવ સર તમે મલ્ટી સિટીમાં પ્રેક્ટિસ કરો છો. લાઈક તમારી પાસે મુંબઈના એક્સપિરિયન્સ છે, દિલ્હીના ક્લાયન્ટ હોય, પુણે, ગુજરાતના હોય, રાજસ્થાનના એવી ઘણા બધા કેસ છે. કોઈ એક કે બે એવા કોમન રીઝન જોવા હોય આપણે કે સપોઝ 10 રીઝન ડાયવોર્સના હોઈ શકે. એના તમારા એક્સપિરિયન્સ મુજબ તમને ધ્યાનમાં આવ્યો હવે એક કે બે અથવા કોમન રીઝન આપણે જોવા હોય તો એ ક્યાં હોઈ શકે? આ બે રીઝન કોમન જ છે. સી વન લાઇનમાં આન્સર કરવું બહુ ડિફિકલ્ટ છે. બટ હું તમને એક એક્ઝામ્પલ આપું. આપણે થોડી સિટીની વાત કરીએ અત્યારે. કેમ કે સિટીમાં ડિવોર્સ વધે છે. બેંગ્લોર, પૂના, હવે તો ગુજરાતમાં અમદાવાદ, રાઈટ? લેટ્સ ટોક અબાઉટ ધ સિટી. કેમ વધે છે એના બી હું તમને એક્ઝામ્પલ સાથે સમજાવું. એક્ઝામ્પલમાં એવું છે કે એક યંગ ગાય મેરિડ, રાઈટ? આજકાલ સેલેરી જે છે એ આઈટી પ્રોફેશનલ હોય કે કોઈ બીજા બી હોય, સેલેરીનો એક લેવલ વધી ગયો છે. એક છોકરો જેને નવી નવી મેરેજ કરી છે, રાઈટ? એક છોકરો જેની સારી સેલેરી છે, એક છોકરો જે 23-25 સાલની ઉંમરમાં યુએસ જાય છે, ત્યાં બધી જોઈને આવે છે, કરેક્ટ? અને એને પૈસા આવે છે એન્ડ હી ઇમિડિયેટલી એક્ટ એકોર્ડિંગ ટુ દેટ. અને પ્રોબેબલી વાઇફ એના સાથે કમ્પેટેબલ નહીં હોય ને એને એવું લાગે કે એ તો મારી લાઈફમાં કશું થતું જ નથી. સો માય એડવાઇસ ઇઝ કે ટાઈમ તો આપો. તમે યુકે જઈને આવ્યા છો, તમે યુએસ જઈને આવ્યા છો, તમારી વાઈફ કદાચ નહીં ગઈ હોય તો એ પરથી રિએક્ટ ના કરતી હોય તો એને લાગે કે સી ઇઝ નોટ કમ્પેટેબલ વિથ મી, એ મારા એક્સપેક્ટેશન હિસાબની લાઈફ પાર્ટનર નથી. યા વાઈફને બી એવું થઈ શકે કે કોઈ પેરેન્ટ્સે જોયો હોય અને દેટ ગાય ઇઝ વેરી ઇન્ટેલિજન્ટ બટ એ એક્સપ્રેસિવ ના હોય તો કે એ તો એક્સપ્રેસિવ નથી, રાઈટ? સો એવા ઘણા બધા નાના નાના રીઝન છે જેના કારણ આજકી તારીખમાં બને છે. અને ક્યારે ક્યારે તો અમારે લોયર્સ માટે બી શોકિંગ હોય છે કે એવા બધા રીઝનથી બી ડિવોર્સ થાય છે. અમે જ્યારે જોઈએ ત્યારે અમે સમજાવવાના પ્રયત્ન કરીએ કે ધીઝ આર નોટ રીઝન્સ, રાઈટ? અને એ લોકોને લાગે કે ના, હવે અમારે આગળ બનવાનું નથી. દેન વી ડોન્ટ હેવ એની ઓપ્શન બટ વી હેવ ટુ એડવાઇઝ ધેમ વન્સ ઓર ટ્વાઇસ કે ભાઈ એવા બધા રીઝન નથી, તમે વિચારો, જુઓ. બટ અલ્ટિમેટલી એક કપલ ડિસાઇડ કરી લે કે અમારે કમ્પેટેબલ નથી ને અમારે આગળ નહીં વધવું, તો પ્રોબેબલી એકવાર માઇન્ડમાં ઘૂસી જાય તો દે વિલ ગો હેડ વિથ ધ ડિવોર્સ. સો વી કેન ટ્રાય ફોર ઇટ. બટ હા, યસ, દેર આર મેની રીઝન્સ. તમે પૂછ્યું કે રીઝન શું શું છે. રીઝનમાં તમારે કોમન રીઝન નાઉ ડેઝ આઈ એમ ટેલિંગ યુ, ઇટ્સ અ ટ્રુ ફેક્ટ, રિયલિટી. Extramarital affair is one of the common reason. People are getting diverted intentionally or unintentionally to some other person out of marriage. પછી involvement of elders unnecessarily, which they are not giving space to the spouse. Either side. ઘણી વખતે એવું થાય છે કે બંને પેરેન્ટ્સના જ લીધે, બંને સાઈડના પેરેન્ટ્સને લીધે કપલ એવું ડિસાઇડ કરે છે કે અમારે ફેમિલીને નહીં બનતું તો અમે બી છૂટા પડી જઈએ. દેર આર મેની રીઝન્સ. સો એવું બી છે. બીજું છે એક રીઝન્સ નાઉ ડેઝ ડિપ્રેશન, બિકોઝ ઓફ પીપલ આર નોટ હેવિંગ કંપની, સર્કલ નથી. તો એ એકબીજાનો ગુસ્સો એકબીજા ઉપર એવી રીતે કાઢે છે ને કે દે આર નોટ હસબન્ડ એન્ડ વાઇફ, દે આર જસ્ટ દેર ટુ ફાઇટ. સો માય સજેશન, ટેક ઇટ ઇન અધર વે, માય સજેશન ઇઝ ટુ ધ સ્પાઉસ that કે તમારી મેરેજ ઇઝ નોટ એવરીથિંગ. યુ હેવ ટુ ગિવ ટાઈમ ટુ યોર ફ્રેન્ડ્સ. You have to sit with somebody whom you like. You can share everything and anything with your circles. Not anything. તો ઘણી વખતે એવું જોઈએ છે કે એ લોકોને બાકી કોઈ નિયર બાય છે જ નથી. ઘરમાં આવે તો હસબન્ડ જ જોવાય, જે કહેવું હોય હસબન્ડને વાઈફ જોવાય ને એ પછી એવા ફોર્મમાં આવી જાય જે ફોર્મમાં ધીરે ધીરે એ લોકોને ખબર જ નહીં પડતી કે અમે કયા ડાયરેક્શનમાં જઈએ છીએ. એન્ડ દે સ્ટાર્ટેડ ડિસલાઇકિંગ ઈચ અધર. એ લોકોને રિયલાઇઝ નહીં થતું કે અમારી જે વધે છે એ ડિસ્પ્યુટ એ ધીરે ધીરે વધે છે. સો ધીઝ આર મેની રીઝન્સ. મારા સર્કલમાં એક કોમન પ્રોબ્લેમ મેં સાંભળેલો, કોઈ પણ વાઈફ અથવા મેરિડ કપલને આપણે મળી, ગર્લ્સનો ઓલવેઝ એક ક્વેશ્ચન હોય છે, ટાઈમ નથી આપતા. મતલબ જેટલો બી ટાઈમ આપે છે હજી મને ટાઈમ નથી આપતા. અને જેટલા પણ આપણે બિઝનેસ ફ્રેન્ડ્સ આપણા ગ્રુપને મળી, હસબન્ડને કોઈ પણને પૂછો તો એક જ હોય કે સપોઝ ફ્રેન્ડ ઇઝ ધ ઓનલી કી. મતલબ મિત્રો એક એવી દવા છે, ગમે એવડો મોટો સ્ટ્રેસ લઈને જાઓ તમારો સ્ટ્રેસ ત્યાં ભૂલાઈ જાય. જસ્ટ સીટ, એક ચાય તમે પીવો અને કંઈ મતલબ સ્ક્રિપ્ટ વગર. તો ઓલવેઝ બધા બોયઝનો કે મેન્સનો એક જ ક્વેશ્ચન હોય કે મેરેજ પછી અમે અમારા ગ્રુપ સર્કલમાં બેસી નથી શકતા. વાઈફનો એક જ ઇસ્યુ હોય છે કે મને પ્રોપર ટાઈમ આપતા નથી. એ બિઝનેસ કર્યા કરે, ઘરે આવે તો બી એના ફોન ચાલવું જ હોય બિઝનેસના જ. તો આ પર્ટિક્યુલર એક વાતને તમે એગ્રી કરો છો અને તમારો પોઈન્ટ ઓફ વ્યૂ શું છે? એગ્રી કરું છું, બટ
એટલો બધો કોમન રીઝન નથી. હા, એ ડિસ્પ્યુટ થાય છે બટ એ સોર્ટેડ આઉટ થઈ જાય. બટ યસ, એક કપલ સર્ટન ટાઈમ પછી વન હેઝ ટુ અન્ડરસ્ટેન્ડ કે ટાઈમ આપવો જોઈએ. લેકિન ટાઈમ આપવાને સાથે સાથે એવું નથી કે ટાઈમ પૂરેપૂરો એને જ આપવા દેવાનો. સ્પાઉસ ઇઝ નોટ ધેર ફોર. બટ યસ, ઇનિશિયલી ફોર ફ્યુ યર્સ એકબીજાને સમજતા થોડો ટાઈમ આપવો જોઈએ. બટ યસ, સ્પાઉસ શુડ અન્ડરસ્ટેન્ડ કે બિઝનેસ બી એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. બિઝનેસ કેમ કે એ તો બંને સાઈડનું છે. ઇફ યુ આર નોટ વર્કિંગ એન્ડ ઇફ યુ આર નોટ ગ્રોઈંગ દેટ કે મારા ફ્રેન્ડ તો એટલો ગ્રો કરે છે, તમે નથી કરતા. અને આજકાલ એ એક્સપેક્ટેશન્સ હસબન્ડની બી હોય છે કે તમે કેમ વાય આર યુ સિટિંગ આઈડિયલ એટ હોમ, તમે યુ વર્ક, તમે ક્વોલિફિકેશન લીધેલી છે, તમે કેમ ઘરે. સો ધીઝ આર ઓલ ચેન્જિંગ કન્સેપ્ટ. એને સાથે આપણે ગ્રો કરવું પડશે. બિકોઝ પહેલાં એવું નહીં હતું. પહેલાં એવું હતું કે વિમેન દે આર મેનેજિંગ ધ હાઉસ. એક બહુ મોટો જોબ છે. ઇટ્સ નોટ દેટ થેન્કલેસ જોબ. તો ઘર સંભાળવું એક મોટો જોબ હતો. બટ નાઉ હસબન્ડને બી રિયલાઇઝ કરવું જોઈએ કે સી ઇઝ ક્વોલિફાઈડ. ઇટ ડઝ નોટ મીન દેટ શી વિલ અર્ન મની. સી ઇઝ મેનેજિંગ યોર હોમ. બટ આજકાલ એ છોકરાઓ સમજતા નથી. ક્વોલિફિકેશન જાઓ, તમે કામ કરો ને પૈસા કમાવો, એવું નથી. સો એ બધી વસ્તુઓ ચર્ચા કરવાથી થઈ શકે અને તમારે ક્લેરિટી. ધ પોડકાસ્ટ આજે જે આપણે કરીએ છીએ એ હું પોઈન્ટ આઉટ એવું કરીએ છીએ કે તમારે હાઉ યુ કેન ટ્રેન યોર માઇન્ડ આફ્ટર યુ ગેટિંગ મેરેજ. સો ઇફ સમબડી લિસનિંગ ટુડે, the husband should understand that if your wife is qualified and she is not working and earning, it does not mean that she is useless. Correct? Useless is not right word, but એવું નથી કે તમે કંઈ કામના નથી, ખાલી તમે ભણેલા ગણેલા છો, તમારે ઓફિસમાં જવું પડશે, જોબ કરવું પડે, એવું નથી. અને વાઇફ માટે બી એવું છે કે ઇફ યોર હસબન્ડ ઇઝ સ્ટ્રગલિંગ ઇન ધ ઇનિશિયલ યર ઓફ મેરેજ, તો એ તમારા માટે જ કરે છે બધું. કે તો એ બધી વસ્તુઓ ટ્રેન્ડ થવાને એવું માઇન્ડ ટ્રેન્ડ કરવું પડશે. અને યંગ પીપલ, બોયઝ એન્ડ ગર્લ્સ, એ પોડકાસ્ટને થ્રુ એ અન્ડરસ્ટેન્ડ કરી શકે કે કેવી રીતે તમારું માઇન્ડ એવી રીતે ટ્રેન કરો આફ્ટર મેરેજ, તો તમે સક્સેસફુલ મેરેજ તરફ જઈ શકો. જોરદાર. હવે એક એવા ટોપિકમાં આપણે એન્ટર થાય છે જેનો બહુ મોટો ફેલાવો છે. એના એટલા જ પ્લસ પોઈન્ટ છે ને એટલા જ માઇનસ પોઈન્ટ છે. એ વર્ડ છે સોશિયલ મીડિયા. જનરલી એવું હું કહી શકું કે કમ્પેરિઝન, આજે જે આપણું કલ્ચર થઈ ગયું છે, ઓલવેઝ વી હેવ ટુ કમ્પેર અવર સેલ્ફ એઝ એ કપલ ઓર એઝ એ મેન. આપણે કોઈ બી વસ્તુ, સારી કાર કોઈ પાસે છે, સારો બંગલોસ છે, ઇનફેક્ટ વેડિંગ બહુ સારા કરે છે. મેં એવા મલ્ટિપલ કપલ જોયા છે કે આપણા ટાઈમે વેડિંગમાં આમ નહોતું, આપણે આ નહોતું કર્યું, આપણે ડેસ્ટિનેશન વેડિંગ નહોતા કર્યા, જે કલ્ચર હવે ટૂંકા ટાઈમમાં ડેવલપ થયું છે. કમ્પેરિઝન એક એવો વર્ડ છે કે જે ઓલવેઝ માણસની લાઈફને ઇનફ છે સ્ટ્રેસ બનાવવા માટે કે ડિસ્ટર્બ કરવા માટે. હું આપને સમજાવું. સી, એક નાનું છોકરું હોય ને, એ એના ફ્રેન્ડ સાથે કમ્પેર કરતો હોય કે એને સાયકલ લાવી, સમજો. એક નાનું છોકરું, કેમ કે એના માટે પહેલી વસ્તુ હોય છે. તો મેરેજમાં જ્યારે છોકરો મેરેજ કરે યા છોકરી મેરેજ કરે ને, ઇન ધ મેરેજ દે આર કિડ. કેમ કે મેરેજ તો પહેલી વાર થાય ને લાઈફમાં એ લોકોને. સો દે આર કિડ ફોર ધેમ. સો દે સ્ટાર્ટ કમ્પેરિંગ. તો ઇટ શુડ બી ટ્રેન્ડ. એને માટે એ જો એલ્ડર્સ હોય ને, એ ગાઈડ કરે કે બેટા એવું નથી, એવું છે, આપણી કેપેસિટી નથી કે આપણે નેક્સ્ટ ટાઈમ કરીશ. સો એલ્ડર્સનો રોલ બહુ ઇમ્પોર્ટન્ટ આવી જાય ત્યાં સમજાવવા માટે. બટ યસ, બંને ફેમિલી એવી મેચ્યોર હોવી જોઈએ. ને એના માટે જે પહેલાં જે કન્સેપ્ટ હતો આપણે, એ થોડો વી આર ગોઈંગ અવે આઉટ ઓફ ઇટ. કે પહેલાં જે કન્સેપ્ટ હતો, એ કન્સેપ્ટ હતો કે પહેલાં ફેમિલી મળતી હતી. અત્યારે શું છે કે શાદી.com, ભારત મેટ્રીમોનિયલ.com, એ બધું છે. આઈ એમ નોટ સેઇંગ કે એ યુઝફુલ રિસોર્सेस નથી, એ યુઝફુલ રિસોર્सेस છે. બટ યસ, અલ્ટિમેટલી કન્સેપ્ટ તો કમ્પેટેબિલિટી હોય કે એકબીજાની ફેમિલી હોય. કેમ કે તમારે મેરેજ કરો તો તમારી ફેમિલી બી એકબીજાથી જોડાય છે. સો એક રિસોર્सेस હોઈ શકે ટુ ગેટ કનેક્ટેડ, બટ નોટ ટુ સિલેક્ટ બેસ્ડ ઓન દેટ. તમે ફેમિલીને મળો, ફેમિલીને મળ્યા પછી તમે જુઓ, ધેન યુ ડિસાઇડ દેટ વેધર બોથ ફેમિલી કેન વર્ક. સો ધેર આપણો ક્વેશ્ચન એ હતો કે સોશિયલ મીડિયા કમ્પેરિઝન. તો કમ્પેરિઝન તો થવાનું જ છે. આપણે કમ્પેર બધી જગ્યાએ કરતા હોય છે. કમ્પેરિઝન ઇઝ અ નેચર, રાઈટ? સો ફોર અ કપલ, દે જસ્ટ ગેટિંગ મેરીડ, તો એને બધું શોખ હોય ને કે ભાઈ મારા ફ્રેન્ડને ત્યાં થયું. તો એ કપલ, પેરેન્ટ્સને ફેમિલીને જે પહેલા જમાનામાં હતું કે ભાઈ આપણી કેપેસિટી એ છે, આપણે એવી રીતે કરીએ, એવી રીતે પ્લાન કરીએ, આપણે રિલેટિવ, આપણે અત્યારે કપલ અન્ડરસ્ટેન્ડ કરવા રેડી નથી કે આપણી કેપેસિટી નથી. બટ આપણે જ્યારે કેપેબલ થશે ત્યારે આપણે એને અફોર્ડ કરશી કે એ કામ આપણે ત્યારે કરશી. સો એને અંદર ઇન માય અન્ડરસ્ટેન્ડિંગ એલ્ડર્સનો રોલ આવી જાય બંને ફેમિલીનો. તો છોકરાઓને તો કંઈ લેવું દેવું નહીં. છોકરાઓ તો કહી દેશે કે હા ભાઈ એલ્ડર્સે ડિસાઇડ. પણ હવે એક ફેમિલી કે ના, અમારે તો ઉદયપુરમાં જ મેરેજ કરવી છે કેમ કે મારી મોટી છોકરીની ત્યાં થઈ હતી. તો પછી તમારી મોટી છોકરીની ત્યાં થઈ હતી, તો જે નાની છોકરી છે એને માટે બી એવું જ જુઓ. then you need to understand it, correct? Yeah, chokra side bhi, I'm saying everything whenever I'm using word for any, it's not about any particular gender, in general, for it applicable for the boys also. So it's like તમારે એ બધું કમ્પેરિઝન કરવો તો એ તો એલ્ડર્સ બી એને અંદર ઇક્વલી રેસ્પોન્સિબલ છે. ઓકે,
એક લવ મેરેજ અને અરેન્જ મેરેજ આ બે ફિનોમિના છે. 100 કપલ્સને આપણે લાઈક જેને લવ મેરેજ કર્યા છે અને 100 કપલ્સ અરેન્જ મેરેજ, રેશિયો ઓલવેઝ મારા પ્રેડિક્શન મુજબ, આઈ ડોન્ટ હેવ એક્ઝેક્ટ ફિગર, બટ લવ મેરેજમાં ડાયવોર્સનો ફિગર બહુ જ વધારે હશે. બીકોઝ એટલે કે જેની લવ મેરેજ કહે છે એકચ્યુઅલ લવ હતો જ નહીં. તમારો એક્સપિરિયન્સ શું કહે છે? યસ. યુ આર રાઇટ. લવ મેરેજનો ડેફિનેશન છે ને મારા નજરમાં થોડો ડિફરન્ટ છે. ઇન માય આઈઝ લવ મેરેજ ઇઝ સમથિંગ વેર યુ રિયલી નો ધ પર્સન. નાઉ ધીસ ઇઝ નોટ લવ મેરેજ. મારા પાસે કપલ આવે ને કે હું પૂછું, પહેલો ક્વેશ્ચન મારો એવો જોઈએ કે તમારી લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ છે? તો કપલ મને શું આન્સર આપે, યા પેરેન્ટ્સ, સાહેબ લવ કમ અરેન્જ છે. વોટ ઇઝ લવ કમ અરેન્જ? મને તો કંઈ ખબર નથી પડતી લવ કમ અરેન્જ. તો હું પૂછું કેવી રીતે? તો એ કહેશે કે પહેલાં અમે સોશિયલ મીડિયાથી શાદી.com યા ભારત મેટ્રીમોની યા એની અધર પ્લેટફોર્મથી અમે મળ્યા, ઓકે, અને પછી એકબીજાને મળવાનું ચાલુ કર્યું અને પછી અરેન્જ થઈ ગયું. દેટ ઇઝ નોટ અરેન્જ મેરેજ. અરેન્જ મેરેજનો કન્સેપ્ટ એવો છે કે પહેલાં બંને ફેમિલી મળતા હતા, સોશિયલ કમ્યુનિટીમાં આપણે જે રિચ્યુઅલ્સ થાય, કેવી રીતે એકબીજાને કનેક્ટ થવાનું, કેવી ફેમિલી કનેક્ટ થાય છે, એ લોકોનું બધું ઘણી બધી વસ્તુઓ જોતા હતા, સબકાસ્ટ, કાસ્ટ અને ઘણું આપણે હિન્દુ રિલિજન પ્રમાણે જોતા હતા. તો ઇન દેટ કેસ દેટ ઇઝ અરેન્જ મેરેજ, દેટ ઇઝ નોટ લવ મેરેજ. હવે અત્યારે મતલબ એ સોશિયલ મીડિયાથી મળ્યા એકબીજામાં કે પછી લવ થયો ને પછી અરેન્જ થયો, દેટ ઇઝ નોટ. લવ મેરેજ ઇઝ ડિફરન્ટ. પહેલાં બી લવ મેરેજ થતા હતા. ઇન અ પાસ્ટ લવ મેરેજ ઇઝ લાઈક કે કોઈ છોકરી છે, સી ઇઝ ક્વોલિફાઈડ વન એન્ડ સી ઇઝ નોટ ગેટિંગ એન્ડ સી નો ધ પર્સન, અને એની સાથે ભણતો હોય, સેમ ઓફિસમાં હોય, એન્ડ દે હેવ મેટ ઈચ અધર એન્ડ દે પેરેન્ટ્સને બતાવ્યું કે ભાઈ અમે એટલા ટાઈમથી એકબીજાને ઓળખીએ છીએ અને અમારે કમ્પેટેબિલિટી છે, હું બી સેમ ઓર્ગેનાઇઝેશનમાં છું યા ઓર્ગેનાઇઝેશનમાં અમે સાથે ભણ્યા. ફોર એક્ઝામ્પલ, ટેક એન એક્ઝામ્પલ ઓફ વન IAS લેડી. She has worked and she is IAS officer. Now she comes from a background where there is a arranged marriage concept. પેરેન્ટ્સ એકદમ નોર્મલ આવે કે પેરેન્ટ્સ કે ના અરેન્જ મેરેજ છે, કરેક્ટ, કરવી પડશે. હવે આઈએસ છોકરી છે ને એ કમ્યુનિટીમાં એને કમ્પેટેબલ, એને કમ્પેરિઝનમાં કોઈ છોકરો, કેમ કે આઈએએસ છે, સી ઇઝ અ ઓફિસર, નથી મળતો છોકરો, રાઈટ, અને દેટ ક્વોલિફાઈડ, તો પછી એક આઉટ ઓફ ગો જાય કે ભાઈ મેં એવું જોયું છે, હું એવું ઓળખું છું, એ પર્સન છે જે અમારી લાઈફ આગળ સારી ચાલશે, કેમ કે એ બી આઈએએસ છે, યા બી સેમ રેન્ક છે, યા વેલ ક્વોલિફાઈડ છે, એને લવ મેરેજ કહીએ છીએ અમે. Then they come together for certain reasons, they know each other well, and then they decide to get married. That is love marriage. So love and marriage become love marriage, not love and not marriage. It cannot be different. So love marriage is the together. You have to, as and when you understand the love marriage, it has to be together, not અત્યાર શું થાય, લવ થઈ ગયો પછી મેરેજ થઈ ગઈ ને પછી છોડ દઈએ એવું. ઓકે. એક એવો કોન્સેપ્ટ છે કે હવે જે ડેવલપ કરેલો છે, આઈ થિંક પહેલાં હતો કે આઈ ડોન્ટ નો, લિવ ઇન રિલેશન. સપોઝ સો મેની યર્સ, 5 યરથી કોઈ કપલ લિવ ઇનમાં રહીએ છે, ઓફિશિયલી એ ડિક્લેર કરે છે કે નહીં, આઈ ડોન્ટ નો, તો કોઈ એવું આપણી પાસે લોસ છે કે 5 વર્ષથી આપણે લિવ ઇનમાં રહી છીએ તો હવે એને આપણે મેરેજ નથી કરવા, બટ ઓફિશિયલી કનેક્ટ થવું છે. એ કોઈ લોઝ આપણા ઇન્ડિયન એની અંદર છે કે ઓકે તમે મેરેજ ના કરો, ઇટ્સ ઓકે, બટ તમે લિવ ઇનને તમે કેવું ઓફિશિયલ કરી દો. કરેક્ટ. લિવ ઇનનો એવો કોઈ કાયદો નથી. ઓકે. ઇન્ડિયાના ઓનરેબલ કોર્ટ્સ લિવ ઇનને એપ્રિશિએટ નહીં કરતા, બટ એને સાથે લિવ ઇન ગુના બી નથી, એપ્રિશિએટ નહીં કરતા. લિવ ઇન ઇઝ નોટ સમથિંગ ગુડ, રાઈટ, કે તમે મેરેજમાં હોય કે તમે સાથે રહો છો ને પછી એકબીજાને સાથે, બટ યસ, ધીસ ઇઝ વેર કોર્ટ સેઝ દેટ કે હા એવો કોઈ ગુના બી નથી. કેમ કે ઓનરેબલ કોર્ટ્સના એવા જજમેન્ટ છે, નોટ ઓન ધીસ એક્ઝેક્ટ પોઈન્ટ, બટ વિચ સેઝ દેટ કોઈની લાઈફનો માસ્ટર નથી. તમે તમારી લાઈફ કેવી રીતે જીવવા માંગો છો એ જીવી શકો. તમને કોઈ માણસ પસંદ આવે ને તમારે સાથે રહેવું છે, રહી શકો, એની અંદર કોઈ ગુના નથી. સમજો તમે એક એક્ઝામ્પલ લો કે એક કપલ સાથે રહેવાનું નક્કી કર્યું, રાઈટ, અને સાથે રહેવાનું નક્કી કર્યું અને એ લોકો ડિસ્પ્યુટ થયા, અને ડિસ્પ્યુટ થવા પછી કોઈ એવા ડિસ્પ્યુટ એવા ઊભા થઈ ગયા કે જ્યાં ગર્લ કે મને એવી રીતે હેરાન કરી, યા છોકરો કે મને એવી રીતે ફિનાન્શિયલી ફ્રોડ થઈ ગયું. એ હું તમને બહુ પ્રેક્ટિકલ આસ્પેક્ટમાં બતાવું છું, ઇન ઓપન ધીસ કન્વર્સેશન ઇઝ. તો વોટ ઇઝ ધ ક્રાઇટેરિયા, કોણ સાચું કોણ ખોટું એવી કઈ રીતે ખબર પડશે? તો એના માટે આઈ વિલ સજેસ્ટ ધોઝ હુ આર ગોઈંગ અહેડ વિથ સચ કાઇન્ડ ઓફ રિલેશનશિપ, સો કોલ્ડ લિવ ઇન રિલેશનશિપ, એના માટે તમે એક ડોક્યુમેન્ટ એવું MOU બનાવવું જોઈએ કે એ શરતો ઉપર, ફોર એક્ઝામ્પલ કે ભાઈ મેં મેરેજનો કોઈ પ્રોમિસ નહીં કર્યો, કે ભાઈ મેરેજ આપણે સાથે રહીએ, બટ એ કન્વર્ટ મેરેજમાં થશે કે નહીં થશે એવો કોઈ પ્રોમિસ આજ હું તમારી સાથે નથી કરતો કે નથી કરતી. બીજી વસ્તુ, આપણા ફાઇનાન્સ બંનેના અલગ અલગ રહેશે, ફાઇનાન્સ બધા અલગ અલગ રહેશે. ઇન ફ્યુચર ફાઇનાન્શિયલ લઈને કોઈ મેટર ક્રિએટ ના થાય. મેં કોઈ તમારી સાથે કંઈ ફોલ્સ પ્રોમિસીસ નથી કર્યા, તમને બધું બતાવ્યું છે કે ભાઈ હું મેરિડ છું, ફોર એક્ઝામ્પલ, તો હું મેરિડ છું. મેં તમને કોઈ એવું કહે કે હું મેરિડ નથી ને લિવ ઇનમાં, તો ધીસ ઇઝ ઓફેન્સ.
રાઈટ. સો ઘણી બધી લીગલ એની અંદર હોય. ઇફ યુ કેન હેવ સર્ટન ડોક્યુમેન્ટ્સ વિચ ઇઝ નોટ રિયલી એન્ફોર્સેબલ ઇન ધ લો, એ લોને રીતે જે હોય એવી રીતે કામ કરશે. બટ યસ, દેટ કેન બી અ ડોક્યુમેન્ટ ફોર અ ડિફેન્સ. ઓકે. કે કાલે ઉઠીને એવું હોય તો તમારી પાસે કંઈક તો સપોર્ટિવ ડિફેન્સ. કીધું હતું એ બધી વસ્તુઓ છે ને, એવું કે મેં પ્રોમિસ નથી કર્યો મેરેજનો. કરેક્ટ. સો ધીઝ કેન બી હેલ્પફુલ ડોક્યુમેન્ટ. સર્ટનલી વન કેન હેવ ધીસ ડોક્યુમેન્ટ્સ, બટ આઈ એમ નોટ સેઇંગ દેટ ઇટ વિલ બી એન્ફોર્સેબલ. એવું નથી કે કાયદામાં એ ડોક્યુમેન્ટ કર્યો મતલબ તમે સેફ જ છો. કાયદાની જગ્યા જે બી ઓફેન્સ હશે એ ઓફેન્સના હિસાબે ટ્રીટ કરશે. બટ ડિફેન્સ રોલમાં એક આપણી પાસે સપ્લિમેન્ટ એડ થઈ જાય. ઓકે, યસ. ઓકે, અગેન આપણે એવું ઈચ્છતા જ નથી કે કોઈને ડાયવોર્સ થાય, બટ ટુડે ઇઝ ધ ટોપિક ઓફ ડિસ્કશન આપણી યાદ છે જ. સૌથી પહેલાં જ્યારે કોઈ કપલ ડિસાઇડ કરે છે કે હવે આપણે સેપરેટ થઈ જશું, તો ફ્રોમ ધ ફર્સ્ટ એની શું પેલો સ્ટેપ હોય અથવા પ્રોસિજર હોય કે સપોઝ કોઈ લોયર પાસે જાય તો એ પહેલી બિગિનિંગની પ્રોસેસ શું હોય કે ડિસાઇડેડ જ છે કે એની હાવ હવે આપણે જોડે નહીં રહી, તો એનું પહેલું સ્ટેપ શું હોય? એની અંદર શું છે કે ધીરે ધીરે માઇન્ડમાં એ ગ્રો કરે. એવું નથી કે વન ફાઇન ડે કે આજ સવારમાં ઉઠ્યાને આપણે ડિવોર્સ લેવાનું નક્કી થઈ ગયું, એવું નથી. એ ધીરે ધીરે માઇન્ડ ટ્રેન થાય. અને ઘણીવાર સાચું બી હોઈ શકે, કેમ કે એવું નથી કે બે માણસ ભેગા થાય છે તો એ બે માણસ સાથે રહેવા માટે જ ભેગા થાય છે, પણ એ ઘણા બધા રીઝનથી થઈ શકે. અને એ ધીરે ધીરે આઈધર ઓન ધ માઇન્ડ ઓફ હસબન્ડ યા ફિર વાઇફને માઇન્ડમાં એવું આવે કે ભાઈ હવે આપણે સાથે રહેવા જેવું નથી. ઇન દેટ કેસ વાઇફ યા તો હસબન્ડ વાઇફને કે ભાઈ આપણે છૂટા પડીએ. દેટ ઇઝ અ બેસ્ટ થિંગ. મારા હિસાબે અગર ક્વોલિફાઈડ કપલ હોય અને ખરેખર તમને એવું લાગતું હોય કે ભાઈ આફ્ટર નોઈંગ, એક નાના મોટા રીઝન માટે નહીં, બટ એક સર્ટન ટાઈમ આપ્યા પછી તમને એવું લાગતું કે નહીં હોય, તો હસબન્ડ વાઇફને બંનેને બેસીને વાત કરવી જોઈએ કે આપણે કેવી રીતે એને સોર્ટેડ આઉટ કરીએ. આઈધર ઇટ ગેટિંગ સેપરેટ યા કોઈ સોલ્યુશન લાવીએ જેનાથી આપણે ડિસ્પ્યુટ ના થાય. તો ડિવોર્સ એક એવી વસ્તુ થાય જ્યારે વિથ ધ પેસેજ ઓફ ટાઈમ ધીરે ધીરે માઇન્ડમાં ક્લેરિટી આવે કે હવે અમે સાથે ના રહી શકીએ. સો દેટ ક્લેરિટી કમ્સ વિથ ધ પેસેજ ઓફ ટાઈમ. સો ઇટ ઇઝ લાઇક ધીસ. ઇફ યોર ક્વેશ્ચન વોઝ દેટ કે કેવી રીતે આવે, તો પહેલાં એ એકબીજાને વાત કરે, ના કરે તો એના પેરેન્ટ્સને કરે. કદાચ એવું હોય કે હસબન્ડને ના કહે યા હસબન્ડ વાઇફને ના કહે તો પેરેન્ટ્સને કહે, વેલ વિશર્સને કહે. પછી ધીરે ધીરે કરેજ ગેધર કરે કે લોયર પાસે જઈએ. ઘણીવાર લોયર પાસે આવીને કન્ફ્યુઝ સ્ટેટ ઓફ માઇન્ડ આવે કે સાહેબ ડિવોર્સ લેવા જોઈએ કે નહીં લેવા જોઈએ, એ રીઝન છે, શું કરવાનું છે. એની અંદર એ લોયરનો બહુ ઇમ્પોર્ટન્ટ રોલ હોય છે કે આફ્ટર નોઈંગ ધ એન્ટાયર ફેક્ટ, કોઈ માણસ તમારી પાસે ડિવોર્સ માટે આવી ગયો એનો મતલબ જરૂરી નહીં કે એને ડિવોર્સ જ કરાવવાનો છે. તમારે એવું વિચારવું પડે, તમારે એન્ટાયર ફેક્ટ સમજવો પડે કે ખરેખર અત્યારે, કેમ કે લોયર્સના એક્સપિરિયન્સના હિસાબે એને એટલું ખબર પડવું જોઈએ કે યસ, એ જે ફેક્ટ કીધા છે એ ફેક્ટ મેં અત્યારે હું એ લોકોનો ડિવોર્સ ફાઇલ કરાવશું દેન બેટર ફોર બોથ ઓફ ધેમ, બિકોઝ એ અલ્ટિમેટલી બીજા 2-5 વર્ષ એ લોકોની લાઈફમાં ખરાબ કરશે તો બી ડિવોર્સ તક જ જવાના છે. તો એવી રીતે એડવાઇસ કરવી પડે કે હા, મને એવું લાગે છે આફ્ટર નોઈંગ ધ એન્ટાયર ફેક્ટ કે તમારી મેરેજ આગળ જવાની નથી, તમારે કંઈક તો ડિસિઝન લેવું પડશે. એની અંદર સૌથી પહેલાં ઇમ્પોર્ટન્ટ રોલ લોયરનો એ છે કે ભાઈ તમે કોઈને વાત કરી તમારા ઘરમાં, તમે તમારા હસબન્ડને પૂછ્યું, તમારી વાઈફને પૂછ્યું, રાઈટ. ઘણીવાર એવું થાય કે ના સાહેબ પૂછ્યું નથી, તો વી એડવાઇસ કે ભાઈ કેવી રીતે તમારું સમજે, કોઈ છે મીડિયેટર વચ્ચે વાત કરવા જેવું, તો અમે એડવાઇસ બી કરતા હોઈએ છીએ કે તમે મીડિયેટર હોય તો વાત કરો, વચ્ચે કોઈને પૂછો. તો એની અંદર શું બે જાતના ડિવોર્સ હોય છે, મ્યુચ્યુઅલ કન્સેન્ટ ડિવોર્સ અને કન્ટેસ્ટેડ ડિવોર્સ. કન્ટેસ્ટેડ ડિવોર્સમાં સર્ટન ગ્રાઉન્ડ્સ આર દેર. કોઈ ગ્રાઉન્ડ છે કે એવા ગ્રાઉન્ડ છે, એ ગ્રાઉન્ડ સેટિસ્ફાઈ થશે તો જ ડિવોર્સ થશે. સો ક્રુઅલ્ટી, ડેઝર્શન, એડલ્ટરી, સિઝોફ્રેનિયા, ચીટિંગ, એ બધું છે, રાઈટ. એ બધા ગ્રાઉન્ડ હોય તો જ ડિવોર્સ આવે. એવું નથી કે કોર્ટમાં ગયા ડિવોર્સ આપી જ દે. અને મ્યુચ્યુઅલમાં શું હોય છે કે બંને હસબન્ડ વાઈફ ભેગા થઈને જાય કોર્ટમાં, સર્ટન લીગલ ફોર્મેલિટીઝ આર દેર, સર્ટન પ્રોવિઝન્સ ઓફ લો આર દેર. એને સાથે જાય તો કોર્ટ તમને કહી દે કે તમે બંને ભેગા થઈને આવ્યા છો, રાઈટ, અમને કંઈ વાંધો નહીં ડિવોર્સ. પણ એને અંદર બી કોર્ટ તમને એકવાર નહીં, ફર્સ્ટ મોશન ને સેકન્ડ મોશન 2 વાર પૂછશે, પછી કોર્ટ ડિવોર્સ કરશે. એવું નથી કે તમે પહેલે દિવસ ગયા, મિનિમમ 2 ટાઈમ્સ. યસ, 2 or 3 ટાઈમ. એનો લોજિક એવો છે કે તમે યુ હેવ રાઇટલી ટોલ્ડ કે કોઈ નથી ઈચ્છતું ડિવોર્સ. કાયદો બી એવું જ કહેશે કે ડિવોર્સ ત્યારે જ થવો જોઈએ ત્યારે તમે એવું લાગે ત્યારે થવો જોઈએ કે ભાઈ મ્યુચ્યુઅલમાં બી કે હવે સાથે નહીં. તો ઘણીવાર એવું થતું હોય કે પહેલો એફર્ટ્સ એવો હોવો જોઈએ કે મેરેજ સેવ થાય. કાયદાનું સ્પિરિટ ઓફ ધ લો ઇઝ ટુ સેવ ધ મેરેજ. એને માટે કન્સિલેશનના પ્રોવિઝન છે, એને માટે ફર્સ્ટ મોશન ને સેકન્ડ મોશન છે. એને હું તમારા દર્શકો માટે થોડું એનો એક જનરલ લેંગ્વેજમાં સમજાવું કે એક કપલને આજે ઝઘડો થયો, ઓકે, અને ખરેખર ગુસ્સામાં આવીને કીધું કે ના ના આજે તમારે ડિવોર્સ લેવો છે ને, હસબન્ડે બી કીધું, વાઈફને કીધું ચાલો કોર્ટ આપણે વકીલ પાસે જઈએ અને ડિવોર્સ ફાઇલ કરીને આવી જઈએ, રાઈટ. એ દિવસે ફાઇલ કરી દીધું અને પછી એ લોકોને લાગે કે ના ના એ કંઈ રીઝન નહીં હતો ખરેખર, રાઈટ.
એ કંઈ ખરેખર રીઝન નહીં હતો. એને માટે સેકન્ડ મોશનમાં જજ સાહેબ ફરીથી પૂછશે તમને કે હજુ તમારું ડિસિઝન ફાઇનલ છે કે નથી. ત્યારે સેકન્ડ મોશનમાં ફરીથી ફાઇનલ કે ના અમે વિચારીને ડિસિઝન લીધું હતું ને અત્યારે બી અમારી કન્સેન્ટ જે છે કન્ટિન્યુ છે ને પ્લીઝ અમને ડિવોર્સ આપો ત્યારે આપશે. તો સ્પિરિટ ઓફ લો ઇઝ ટુ આસ્ક વિથ ધ પેસેજ ઓફ ટાઈમ દેટ વેધર યુ વોન્ટ ટુ ચેન્જ યોર ડિસિઝન ઓર યુ આર કન્ટિન્યુ વિથ યોર ડિસિઝન. સો ધીઝ આર ધ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ. સો યુ આર રાઇટ દેટ કોઈ નથી ઈચ્છતું કે ડિવોર્સ થાય, બટ એ સર્કમટેન્શિયલ ગ્રાઉન્ડમાં કાયદો એ લોકોને હેલ્પ કરવા માટે છે. દોઝ કપલ્સ હુ આર નોટ એબલ ટુ સ્ટે ઇન ધ હેપી મેરેજ, એના માટે કાયદો બી બનાવેલો છે. બરોબર છે. મ્યુચ્યુઅલી ડિવોર્સ જ્યારે બંને ડિસાઇડ કર્યા છે, એક બધાનો એક આઈડિયલ ટાઈમ પીરિયડ હોય. સપોઝ પ્રેગ્નન્સી હોય તો 9 મંથ. તો એ મ્યુચ્યુઅલ ડિવોર્સમાં ગવર્મેન્ટ સાઇડથી મતલબ ઇન્ડિયન લો શું કહે છે, કેટલો આઈડિયલ ટાઈમ છે એનો કે બને? એ બહુ હેલ્પફુલ ક્વેશ્ચન છે તમારો પ્રેક્ટિકલ આસ્પેક્ટમાં. આપણે બાકી તો જનરલ ચર્ચા કરતા હતા, પણ હવે કાયદા ઉપર આવીએ તો મ્યુચ્યુઅલ કન્સેન્ટ કોઈને ડિવોર્સ લેવો હોય તો બહુ સિમ્પલ છે. હસબન્ડ વાઈફ બંને ડિસાઇડ કરે. મ્યુચ્યુઅલ કન્સેન્ટ નામથી જ ખબર પડે કે બંનેની કન્સેન્ટ હોવી જોઈએ, મ્યુચ્યુઅલ હોવી જોઈએ. બંને હસબન્ડ વાઈફે ડિસાઇડ કર્યું કે અમારે ડિવોર્સ લેવો, પહેલી વસ્તુ ભાઈ એગ્રી થઈ ગયા. હવે એની અંદર મોટા છોકરું હોય તો કસ્ટડીનો પ્રશ્ન હોય કે કોના પાસે રહેશે, કેવી રીતે રહેશે, ફાધરને મળશે, મધર પાસે રહેશે, ફાધર પાસે XYZ. પછી કોઈ પ્રોપર્ટી હોય, એલિમની હોય, વર્કિંગ વુમન છે નથી, કોઈ પ્રોપર્ટી સાથે લીધેલી હોય, ઘણા બધા પ્રશ્નો હોઈ શકે. એ બધા પ્રશ્નો એક સાથે હસબન્ડ વાઈફ બંને બેસીને સેટલ કરી શકે, રાઈટ. ઇન દેટ કેસ વોટ વિલ હેપન ઇઝ કે બંને ડિસાઇડ કર્યું, એ બધા ડોક્યુમેન્ટેડ થશે. ડોક્યુમેન્ટેડ થાય એને ઇન ધ ફોર્મ ઓફ પિટિશન આપણે ફાઇલ કરીએ, રાઈટ. સ્ટેપ બાય સ્ટેપ હું તમને બતાવું છું કે ફાઇલ થઈ ગયું. ફાઇલ થયા પછી એના નંબર પડશે કોર્ટમાં નંબર પડશે, ઓનરેબલ કોર્ટ જજ સાહેબને સામે ફાઇલ જશે, તારીખ પડશે, તારીખમાં જજ સાહેબ પૂછશે કે બધું લખેલું વાંચેલું તમારા સિગ્નેચર છે. એ બધું કર્યા પછી સાહેબ ડિવોર્સ આપશે. હવે એની અંદર કંઈક ટાઈમ લાઈન છે જે તમારો સવાલ હતો. ટાઈમ લાઈનમાં 6 months ઇઝ અ મેન્ડેટરી પીરિયડ વિચ ઇઝ ગિવન ઇન ધ લો. એ કાયદામાં લખેલું છે. જે દિવસે તમે ડિવોર્સ ફાઇલ કરો એને પછી 6 મહિના સુધી ડિવોર્સ પેન્ડિંગ રહે એવું લખેલું છે કાયદામાં. એને પહેલાં બી એક પ્રી કન્ડિશન છે કે તમે જ્યારે ડિવોર્સ ફાઇલ કરો ત્યારે 1 વર્ષનું સેપરેશન હોવું જોઈએ, કે 1 વર્ષથી જ અમે જુદા રહો છો. સો એ લખાય, એની અંદર પિટિશનમાં સ્પેસિફિકલી લખવું પડે કે એટલી તારીખથી અમે જુદા રહીએ છીએ. તો એ વર્બલી પ્રૂવન હોય કે ના, બંને કહી દેશો તો માની લેશે કોર્ટને. ધ ઓનરેબલ કોર્ટ વિલ બંને કહેશે તો માની લેશે કે હા અમે જુદા રહીએ છીએ, કેમ કે મ્યુચ્યુઅલ કન્સેન્ટ છે. તો નોર્મલી કોર્ટ એવું કંઈ ક્વેરી કરવા ઇન્વેસ્ટિગેશનમાં કશું પૂછતા નહીં કેવી રીતે. બટ હવે સાહેબને કોઈ ડાઉટ લાગે કે બંને એકબીજા સાથે કંઈ મલીભગત કરીને આવ્યા છે ને કંઈ એડ્રેસમાં કે કઈ સાહેબને, એ સાહેબનું ડિસ્ક્રિપ્શન છે કે સાહેબ પૂછી શકે છે. અને સાહેબનું કમ્પ્લીટ ડિસ્ક્રિપ્શન છે કે કઈ સાહેબને એવું લાગે કે ના કંઈક તો એ કરે છે ખોટું, તો સાહેબ એને અંદર સાહેબ જેવી રીતે ઓર્ડર કરવો એ કરી શકે. બટ નોર્મલી બંને કહી તો માની લે. સો વી આર કમિંગ ટુ ધ પોઈન્ટ ઓફ 6 months નાઉ. 6 monthsના પોઈન્ટમાં એવું છે કે એવો કાયદામાં લખેલો હતો. 2017માં ઓનરેબલ સુપ્રીમ કોર્ટનો એક જજમેન્ટ આવ્યો. એને અંદર જ ઓનરેબલ સુપ્રીમ કોર્ટે જે ફેમિલી કોર્ટના જજ સાહેબ છે એ સાહેબને એક સત્તા આપી કે કોઈ કન્ડિશન આપેલી છે એ જજમેન્ટમાં. એની અંદર એક બહુ ઇમ્પોર્ટન્ટ કન્ડિશન છે કે 18 મહિનાથી જ્યારે ડિવોર્સ ફાઇલ કરે ત્યારથી 18 મહિનાથી વધારે સેપરેટ રહે. આજે આપણે ફોર એક્ઝામ્પલ ડિવોર્સ ફાઇલ કર્યો તો જ્યારે ફાઇલ કરવા આવીએ એ દિવસે 18 મહિનાનું સેપરેશન હોવું જોઈએ. તો જે ઓનરેબલ ફેમિલી કોર્ટના સાહેબ છે, ધ ફેમિલી કોર્ટ જજ કેન એક્સરસાઇઝ ધ ડિસ્ક્રિશન ઓફ વેવિંગ ઓફ દેટ 6 months. જે 6 મહિનાનું મેં વાત કરી હતી એ 6 મહિના વેવ કરી શકે, એક વસ્તુ. બીજી વસ્તુ એની સાથે બીજી બી કન્ડિશન હોય કે સાહેબને સેટિસ્ફેક્શન હોવું જોઈએ કે બંનેનું જેન્યુઅન સેટલમેન્ટ છે. એ બધી કન્ડિશન જોઈને ઓનરેબલ જજ સાહેબને લાગે કે ભાઈ ના 6 મહિના એ લોકોને વેઇટ કરવાની જરૂર નથી, સફિશિયન્ટ સેપરેશન છે એઝ પર ધ ઓનરેબલ સુપ્રીમ કોર્ટ જજમેન્ટ, તો એઝ પર ધ કોર્ટ જલ્દી બી થઈ જાય. ડિસ્ક્રિશન ઓફ ધ કોર્ટ છે. સો અલગ અલગ કોર્ટની અલગ અલગ ટાઈમ લાઈન છે ઓનરેબલ કોર્ટ્સ. હવે અમદાવાદની વાત કરીએ તો નોર્મલી ઇટ ટેક્સ 2 to 2.5 months. કેમ કે એની અંદર પહેલાં ડિવોર્સ ફાઇલ થાય પછી કેમ કે એટલી પેન્ડન્સી થાય તો એક તારીખ પડે, એની અંદર પછી 6 monthની એક ફોર્મલ એપ્લિકેશન કરવી પડે કે સાહેબ અમે એ કન્ડિશનમાં ફિટ થઈએ છીએ અને જ્યાં ફિટ થતા હોય તો એ રીતે અમને કન્ડિશન વેવ કરો. તો પછી એનો બી એક ફોર્મલ ઓર્ડર કે ભાઈ બધું જોઈ લીધું છે, અત્યારે 6 months વેવ કરીએ છીએ, પછી કંઈક ડોક્યુમેન્ટેશન હોય અને પછી એ વેવ કરે. સો નોર્મલી ધીસ પ્રોસિજર ઇઝ, અને ઘણી બધી જગ્યાએ વિધિન ફ્યુ ડેઝ બી થતું હોય. સો ઇટ ઇઝ કમ્પ્લીટલી અ ડિસ્ક્રિશન ઓફ ધ ઓનરેબલ જજ. ઓકે. હવે વાત આવે કોમ્પ્લિકેશન્સ કે જ્યાં બે મ્યુચ્યુઅલી ડિસાઇડ નથી કર્યું. સપોઝ એક વ્યક્તિને ડિવોર્સ કરવા છે, બીજો વ્યક્તિ ના પાડી દે છે હું સિગ્નેચર નહીં કરું, તો આની કોઈ ટાઈમ પિરિયડ હોતો જ નથી. આવા કેસ તો 6 મહિના બી ચાલે, મે બી 6 year બી આવા કેસ ચાલતા હોય છે. રાઈટ, યુ આર કરેક્ટ. એની અંદર બહુ ટાઈમલાઈનનું કંઈ એવું નથી થતું. અને જે હિસાબે જેવી પેન્ડન્સી, કેમ કે કેસીસ હોય ધ ઓનરેબલ કોર્ટ્સ
એ તો બધા કામ કરે છે વિથ ધ ટાઈમ ઓર સમ ટાઈમ ગોઈંગ બિયોન્ડ ટાઈમ કામ કરે છે. તો બધાના ડિવોર્સના કેસ હોય, બધાના મેન્ટેનન્સ ના હોય, એલિમની ના હોય, કસ્ટડી ના હોય, સેપરેશનના ઘણા બધા ફેમિલી કોર્ટમાં મેટર હોય છે. તો એની અંદર પછી જ્યારે મેરિટની વાત આવે, કોણ સાચું છે અને કોણ ખોટું છે, ગ્રાઉન્ડ સેટિસ્ફાઈડ થાય છે કે નથી, તો એ તો પૂરી ટ્રાયલ ચાલે. ટ્રાયલમાં એવરીથિંગ હેઝ ટુ બી એડ્યુડિકેટેડ. ડોક્યુમેન્ટ્સ, પુરાવા, ડોક્યુમેન્ટરી એવિડન્સ, ઓરલ એવિડન્સ, કોઈ વિટનેસ હોય, એ બધા તપાસવામાં આવે. અને પછી સાહેબને એવું લાગે કે ખરેખર એ જે ગ્રાઉન્ડ કાયદામાં આપેલા છે એ કાયદા પ્રમાણે ગ્રાઉન્ડ સેટિસ્ફાઈડ થાય તો જ ડિવોર્સ આપે. તો એક લેન્ધી પ્રોસિજર છે. બટ હા, અત્યારે થોડું એક્સપીડાઇટ થઈ ગયું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ, આઈટી, ઓનરેબલ કોર્ટ્સ અને ઘણી બધી રીતે હવે થોડું ફાસ્ટર થયું છે. બટ નોટ દેટ ઇઝી. સ્ટીલ વી નીડ ટુ હેવ સમથિંગ ફાસ્ટર ઇન ધીસ. ઓકે. હવે જ્યારે સૌથી મોટો ટોપિક ટૂંકમાં કે જે આપણે બધું રીલ્સમાં જોતા હોય, સોશિયલ મીડિયામાં જોતા હોય, એલિમની અમાઉન્ટ, આ કઈ રીતે ડિસાઇડ થતી હોય કે કોણ ડિસાઇડ કરે? સપોઝ એ એસેટ જે હસબન્ડની હોય એમાં કેટલી ઇફેક્ટ કરે, અથવા જે ગર્લ છે સામેવાળી વુમન એ કાંઈ બી માગી શકે, મતલબ એ આખી ફિનોમિના શું છે કે એલિમની અમાઉન્ટ? ને એલિમનીનો સીધો કન્સેપ્ટ બતાવી દઉં. દેર આર ટુ કન્સેપ્ટ્સ. ઘણા બધા ઓછા લોકોને ખબર છે કે વોટ ઇઝ મેન્ટેનન્સ એન્ડ વોટ ઇઝ એલિમની. મેન્ટેનન્સ ઇઝ ડ્યુરિંગ ધ સર્વાઈવલ. કોઈ માણસને રોજની જરૂરત પ્રમાણે કેવી રીતે મેન્ટેન કરવાનું છે, એને માટે મેન્ટેનન્સનો કન્સેપ્ટ છે. એલિમની કે ભાઈ ડિવોર્સ થયા પછી એની આગળની લાઈફ કેવી રીતે જશે. સો કાયદામાં એવું કંઈક 2+2=4 થાય મેથામેટિક્સમાં, એવી રીતે કાયદામાં એલિમનીનું કંઈ એવું નથી કે એટલું આપવું જ પડે કે એટલું નહીં. એ ઓનરેબલ કોર્ટ એની અંદર હવે તો ઘણી બધી ક્લેરિટી આવી ગઈ છે કે બંને પાર્ટીને, નોટ ઓનલી હસબન્ડ, વાઈફને બી પોતાનું ફિનાન્શિયલ સ્ટેટસ, એની અંદર એ કેટલી એફડી છે, કેટલા મ્યુચ્યુઅલ ફંડ છે, કેટલું કમાય છે, કેટલું ઇન્વેસ્ટમેન્ટ, લાયબિલિટી, ઈએમઆઈ બધું આપવું પડશે. એવી રીતે હસબન્ડને બી આવવું પડશે. હસબન્ડ બધું એફિડેવિટના ફોર્મમાં આપવું પડશે. એવો સુપ્રીમ કોર્ટનો, ઓનરેબલ સુપ્રીમ કોર્ટનો એક જજમેન્ટ છે. તો બધાની બધું જોઈ અને પછી ઓનરેબલ કોર્ટ ડિસાઇડ કરશે કે ખરેખર વાઈફ એન્ટાઇટલ છે કે નથી, વાઈફને એલિમની મળવી જોઈએ કે નહીં. એનો બેઝ જે છે કોર્ટ લે છે, ઓનરેબલ કોર્ટ, એ બેઝ એવો હોય છે કે ડિવોર્સ થયા પછી એ માણસને સર્વાઈવલ માટે પૈસા જોશે કે નહીં જોશે. દેટ ઇઝ ધ મેઇન કન્સેપ્ટ ઓફ એલિમની. સો ઇફ ધ ઓનરેબલ કોર્ટ થિંક્સ ઇન ધ વ્યૂ કે ભાઈ નહીં, સી ઇઝ સફિશિયન્ટ અર્નિંગ. નોર્મલી એલિમની આપણે વાત કરીએ તો એ વાઈફના ફેવરમાં, અને વાઈફ જ માંગતી હોય છે ઇન્ડિયાની કોર્ટમાં. વાઈફ આસ્ક ફોર અ એલિમની. તો આજકાલ એવા નથી કે હવે પહેલાં એલિમની આપતા હતા, પણ અત્યારે ઘણી બધી વાર ઓનરેબલ કોર્ટ ડિનાય એલિમની સિન્સ ધ ઓનરેબલ કોર્ટ થિંક ફિટ દેટ કે ના, એ સફિશિયન્ટ અર્નિંગ છે, ક્વોલિફાઈડ છે, એને પાસે બધું સર્વાઈવલના સોર્सेस છે, તો હસબન્ડને બર્ડન નહીં કરવાનું. બટ હસબન્ડની લાઈફસ્ટાઈલ બહુ ઉપર હોય. હસબન્ડ ઇઝ હેવિંગ અ લક્ઝરી લાઈફ, having a luxury car, clubs, this, that, going to foreign trips, this and lot of business. Wife is earning mere. તો એના માટે વાઈફને ટુ મેક ટુ ધ સેમ સ્ટેન્ડર્ડ, then in that case the court can grant alimony despite wife is working and earning. ઓકે. સો એવું બેલેન્સ બી જોવે કે ભાઈ હસબન્ડનું કેટલું લેવલ છે, વાઈફનું કેટલું છે. વાઈફ હવે 35,000 કમાતી હોય, 40,000 કમાતી હોય, અને હસબન્ડનો સારો બિઝનેસ હોય, રાઈટ, તો ઇટ ઇઝ નોટ સમથિંગ લાઈક ધીસ. ઓકે, તો એવું ના બને કે સપોઝ કોઈ કોર્ટ એલિમની અમાઉન્ટ ડિસાઇડ કરી, ડન, ઓકે, આ અમાઉન્ટ તમારે પે કરવાની છે. સપોઝ તમારા કેરિયરમાં આવું બનેલું છે કે એ અમાઉન્ટ હસબન્ડ પાસે હોય જ નહીં? એની અંદર ફેમિલી કોર્ટ, ઓનરેબલ ફેમિલી કોર્ટ એક જજમેન્ટ આપે, ઓર્ડર આપે કે ભાઈ એટલું એલિમની વાઈફને આપવું પડે. ઓકે, એ હસબન્ડને યા એક જે લેટિગન્ટ હોય એને પાસે એવી સત્તા હોય કે હાયર કોર્ટમાં ચેલેન્જ કરે એ અમાઉન્ટના કે ભાઈ હું એ જે ફેમિલી કોર્ટ, આઈ એમ નોટ કેપેબલ ટુ પે. નો, યુ કેન સે ધીસ, બટ આઈ એમ નોટ હેપી વિથ ધ જજમેન્ટ બિકોઝ ઓફ ધીસ રીઝન્સ કે એ એપ્રિશિએટ નહીં કર્યું. મારે સાહેબ ઇન્કમ જોઈ છે પણ મારી ઈએમઆઈ નહીં જોઈ. ફોર એક્ઝામ્પલ, મારી વાઈફની સેલેરી જોઈ છે પણ એની એડિશનલ ઇન્કમ છે જે બિઝનેસથી આવે છે એ મેં રેકર્ડ ઉપર મૂકી હતી, પણ એ તો સાહેબે કન્સિડર કરી નથી. એ બધા પોઈન્ટ હું તમને એક જનરલ કહું છું. એ પોઈન્ટ લઈને અમે હાઈકોર્ટમાં ગયા. ઓનરેબલ હાઈકોર્ટે કીધું કે ના ના, જે હસબન્ડ કહે છે વાત તો બરાબર છે, ફેમિલી કોર્ટ તો એ ઓર્ડર સ્ટે બી કરી શકે, પણ હાઈકોર્ટ સાહેબે સ્ટે નથી કર્યો. તો શું? તો હાઈકોર્ટને ઉપર સુપ્રીમ કોર્ટ હોય, ઓનરેબલ સુપ્રીમ કોર્ટ એ ના કહી દે કે ના ના, જે વાઈફને જે ફેમિલી કોર્ટના સાહેબે જે જજમેન્ટ આપ્યો છે એ બરાબર છે, તો પછી તમારે આપવા જ પડે. દેર આર ઓનલી 2 ways, યા આઈધર પે ઓર ફેસ ધ કોન્સિક્વન્સીસ. બિકોઝ એકવાર સુપ્રીમ કોર્ટે ઓર્ડર કરી દીધો તો તમારે યુ હેવ ટુ ફુલફિલ દેટ ઓર્ડર. અધરવાઇઝ જે બી એના બોરો ધ મની અનસિક્યોર કોઈ કરવું એ કરો. અધરવાઇઝ લાસ્ટ ઇઝ ધ સિવિલ પ્રિઝન ઇફ યુ આર નોટ. તમારી પ્રોપર્ટી ઓક્શન થઈ શકે, તમારી સેલેરી હોય તો સેલેરીમાંથી એટેચ થઈ જાય, રાઈટ. એવરીથિંગ કેન બી ડન. કેમ કે ઓનરેબલ સુપ્રીમ કોર્ટે એકવાર કહી દીધું કે ના,
ફેમિલી કોર્ટ બરાબર, હાઈકોર્ટ બી બરાબર, અમે બી એવું માનીએ છીએ, વિચારીએ છીએ કે ના જે બી જજમેન્ટ છે બરાબર છે. બટ અગર સુપ્રીમ કોર્ટ કહે કે ના 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 ફેમિલી કોર્ટના સાહેબે જે જજમેન્ટ આપ્યો છે એ બરાબર નથી, પણ અમે એને સ્ટે કરીએ છીએ, દેન હસબન્ડ વિન્સ. અધરવાઇઝ તમારે આપવા જ પડે. તમે જે વર્ડ યુઝ કર્યો મને બહુ સ્માઇલ આવ્યો, હસબન્ડ વિન્સ. ન્યાય હોય હંમેશા ઇક્વલ હોવો જોઈએ કોઈ માટે, પણ ઇન્ડિયનમાં તમે કીધું મેજોરિટી કેસમાં વુમનને જ એલિમની મની મળતી હોય. તમારી કેરિયરમાં કોઈ એવો કેસ તમે સ્ટડી કર્યો છે કે જોયો છે કે જેમાં હસબન્ડને એલિમની અમાઉન્ટ મળ્યું હોય, જે ક્લેમ સામે કર્યો હોય એને કે મારે નીડ છે પૈસાની, સપોઝ સી ઇઝ કેપેબલ, સી હું આપને એક એક્ઝામ્પલ આપું, કોઈ એવો કેસ હોય તો એક્ઝામ્પલથી. મોર પર્ટિક્યુલર અબાઉટ ધ કેસ, પર એક જનરલમાં નો નેમ, ઇન જનરલ. જનરલ ચર્ચા કરીએ. કોરોનાના ટાઈમમાં ઓકે. કોઈ માણસ ચાઇનામાં કામ કરતો હોય, ધારો કે, ઠીક છે, અને તમને ખબર છે કે કોરોનામાં ચાઇનામાં સૌથી પહેલાં કોરોના હતો ને એકદમ એક્સ્ટ્રીમ હતો, એ બધું છોડીને ઇન્ડિયામાં. હવે કોઈ માણસ લાઈફમાં ચાઇનામાં કામ કર્યું હોય અને વાઈફને સાથે રહ્યો હોય અને ભૂલથી યા વિદાઉટ ધીસ વાઈફને નામે બધું ઇન્વેસ્ટ કરી દીધું હોય, ફોર એક્ઝામ્પલ, જે લીધું હોય વાઈફના બેંકમાં નાખ્યા, વાઈફના નામની પ્રોપર્ટી લીધી, અને કોરોનાથી આવી વાઈફ અને કોરોનામાં આવીને કહે કે ના 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 હવે એ બધું ભૂલી જાઓ, એ તો મારું જ છે, તમે તમારી રીતે જોઈ લો. અને હસબન્ડ કહે ભાઈ હું તો ખાલી આ જ છું, બધું તો તને આપ્યું કમાઈને, રાઈટ? દેન હસબન્ડ કેન સે દેટ કે શી વોઝ નોટ વર્કિંગ ઇન ચાઇના, આઈ વોઝ વર્કિંગ ઇન ચાઇના, ફોર હું તમને એક્ઝામ્પલ આપું. એક્ઝામ્પલ, યસ. ઓકે, હવે એને પાસે એટલું બેંક બેલેન્સ છે, એટલું છે, મારું બેંક જોઈ લો સાહેબ, કશું નથી, કંઈક તો અપાવો મને, સમજી ગયા? દેન સડનલી હસબન્ડ કેન ગો ટુ ધ કોર્ટ કે તમે જુઓ સાહેબ, એને ચાઇનામાં કંઈ કામ કર્યું હોય યા ઇન્ડિયામાં કંઈ કામ કર્યું હોય તો બતાય સાહેબ ક્યાંથી લાયા એટલા પૈસા. અને અત્યારે મારું બેંક બેલેન્સ જોઈ લો સાહેબ, બધું હું આપવાનું તૈયાર છું, મારા પાસે કશું નહીં સાહેબ, હવે હું કોરોનામાં કામ નથી કરી શકતો, રાઈટ? તો મને કંઈક તો સર્વાઈવલ માટે આપો. તો હસબન્ડ બી માંગી શકે. સો યુ આર રાઈટ, યોર ક્વેશ્ચન પ્રેક્ટિકલી વોઝ, અને લાઇટર નોટ મેં તમને એક્ઝામ્પલ આપ્યો છે કે સમજવા માટે, બટ બેસિકલી યોર ક્વેશ્ચન વોઝ કે હસબન્ડ માંગી શકે કે નહીં માંગી શકે? હસબન્ડ માંગી શકે. એને અંદર કાયદામાં જે એલિમની વર્ડ યુઝ કરેલું છે એ કોઈ એવું વર્ડ નથી કે હસબન્ડ કે વાઈફ, ઇટ ઇઝ સ્પાઉસ. સ્પાઉસ ઇન્ક્લુડ્સ હસબન્ડ એન્ડ વાઈફ. સો સ્પાઉસ જે આવે ત્યાં બંને હસબન્ડ બી થઈ શકે અને વાઈફ બી થઈ શકે. પણ મેજોરિટી કેસમાં વુમનને મળતું હોય, મળતું હોય છે ને માંગતા હોય. અને લો એટલું બધું અઘરો વિષય છે, નોર્મલ માણસને સમજી ન શકાય, એટલે આપણે હરેક વસ્તુને એક્ઝામ્પલથી અટેચ કરી છીએ. કારણ કે એડવોકેટ એ કોઈ નોર્મલ હ્યુમન બિંગનું કામ નથી લો સમજવા, નકર તો બધા વ્યક્તિ એડવોકેટ બની જ જાય. એક્સપિરિયન્સ અમને એક્ઝામ્પલ સેટ થતા ગયા, આવતા ગયા. વર્ષની પ્રેક્ટિસ છે તો અમને એક્સપિરિયન્સ સમજ આવી જાય. હવે તમે કીધું ઇન્ડિયામાં આવું હોય છે, સપોઝ વેડિંગ કોઈ બહાર કરે, અત્યારે આમ બી ડેસ્ટિનેશન વેડિંગનો ક્રેઝ છે, ઇટલી જઈને વેડિંગ કર્યા અથવા બહાર જઈને વેડિંગ કર્યા, તો એ ડાઇવોર્સ ફાઇલ ઇન્ડિયામાં જઈને કરવાના હોય, જ્યાં વેડિંગ કર્યા હોય ત્યાં એને ડાઇવોર્સ ફાઇલ કરવાના? જો એને બી કાયદા બહુ છે. એક ફોરેન મેરેજ એક્ટ છે, એક હિન્દુ મેરેજ એક્ટ છે, એક સ્પેશિયલ મેરેજ એક્ટ છે. તો બધાના પર્સનલ લો. હવે તમે મેરેજ ક્યારે કર્યા છે, તમારી સિટીઝનશીપ શું છે, તમે કેવી રીતે કર્યા છે. તમે ઇન્ડિયાના સિટીઝન હો અને તમે મેરેજ કઈ બીજી જગ્યાએ કર્યા હોય પણ તમારે ઇન્ડિયાના કાયદા લાગતા હોય તો યુ કેન અવેલ ધ રેમેડી ઇન ઇન્ડિયન લો. ઓકે, સિટીઝનશીપ એની ઇટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. બહારનો માણસ અહીંયા આવીને કરે અને અહીંયાના કાયદા લાગુ જ પડતા હોય હિન્દુ મેરેજ પ્રમાણે, તો ત્યાં બી આપણે કરી શકીએ. સો બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, અને હું ડાયરેક્ટ તમારે દર્શકોને બધા જો જોવે છે એના માટે હું કહી દઉં કે આજકાલ બહુ મોટી પ્રોબ્લેમ એવી થાય છે કે ફોર એક્ઝામ્પલ તમે ઇન્ડિયામાં મેરેજ કર્યા, તમે ફોરેન કન્ટ્રીમાં ગયા, તમારે જોબ, વર્ક, બિઝનેસ, એનીથિંગ, ઇન દેટ કેસ તમે યુએસથી ડિવોર્સ લઈ લીધા, યુકેથી ડિવોર્સ લઈ લીધા, પછી તમારે ઇન્ડિયામાં ક્વેરી આવે કે ઇન્ડિયામાં એવું આવે ક્વેરી કે તમારે સ્પાઉસનું નામ હટાવવું હોય તો તમારે ઇન્ડિયાથી કહીને તો અપોસ્ટાઇલ કરાવવું પડે, યા જે ફોરેનનો જજમેન્ટ છે એને ડિક્લેર કરાવવું પડશે. સો માય એડવાઇસ ટુ ધોઝ, it is not illegal, it is not something which can be said that it cannot be done, but my advice to those people who are married in India must seek divorce in India, would make the process easy. In future complication of documents એ તમારા માટે ઇઝી રહેશે. તો ઇન્ડિયામાં જ તમારે કરવા જોઈએ અગર તમે ઇન્ડિયામાં મેરેજ કરેલી હોય તો. ઓકે, રાજીવ સર, તમારી પાસે મોટો એક્સપિરિયન્સ છે, કોઈ એક એવો કેસ કે જેમાં બહુ જ લાંબી ડાઇવોર્સ પ્રોસેસ થયેલી હોય, મતલબ લોંગેસ્ટ કેસ ઓફ યોર કેરિયર, તો એ કયો કેસ હતો? વિધાઉટ નેમ, એક જસ્ટ એક એક્ઝામ્પલ અને એડવાઇસ પર્પઝથી. સી એવા ઘણા બધા કેસ છે, પણ હું એક એક્સપિરિયન્સ શેર કરું. ઓકે. જે ઓલમોસ્ટ 15 યર્સ સુધી જતો હતો. ઇટ વોઝ, હું એની અંદર એડવોકેટ નહીં હતો, બટ મને ઓનરેબલ હાઈકોર્ટ ઓફ ગુજરાત મને એમાઇકસ ક્વેરી અપોઇન્ટ કર્યો હતો. અને એમાઇકસ ક્વેરી એક એવું વસ્તુ છે જે કોર્ટને હેલ્પ કરે ટુ રીચ ટુ કન્ક્લુઝન. ઓકે. એની અંદર અમને સાહેબે, ઓનરેબલ હાઈકોર્ટના સાહેબે કીધું હતું કે ત્યાં જઈ બંને પાર્ટી સાથે ચર્ચા કરો, શું પ્રોબ્લેમ્સ છે, અને પ્રોપર્ટીનો કોઈ ઇશ્યુ હતો તો પ્રોપર્ટીના ઇશ્યુ ઉપર અમે
ત્યાં ગયા, ત્યાં જોયું ભાઈ બ્રધરની કેટલી પ્રોપર્ટી છે, એન્સેસ્ટ્રલ કેટલી છે, એ બધું ડિસ્પ્યુટ બહુ ટાઈમથી ચાલતું હતું ને પાર્ટી લડતી હતી. તો ઇન માય એક્સપિરિયન્સ એ કેસમાં અમે ત્યાં ગયા, બધું રિપોર્ટ આપી ઓનરેબલ હાઈકોર્ટને, પછી ઓનરેબલ હાઈકોર્ટે શું જજમેન્ટ આપ્યો એનો પછી. બટ હા, 16 યર્સ સુધીનો 15 to 16 યર્સ સુધી એ ડિવોર્સ ચાલતો હતો ઓનરેબલ હાઈકોર્ટમાં. તો એવા બધા ઘણા બધા કેસ છે જે વર્ષો સુધી ચાલે છે. મારા કેસોમાં એવું છે જેની અંદર નોર્મલી 5-6 વર્ષથી તો ચાલે છે. સો યસ. તો એ પીરિયડ દરમિયાન કપલને સપોઝ ડાયવોર્સ ફાઇલ કરી દીધા છે, હવે સપોઝ કોમ્પ્લિકેશન્સ છે તો એ ક્યારે સોર્ટ આઉટ થશે એ કોઈની ટાઈમ પીરિયડ હોતો નથી. એ દરમિયાન એ કપલ સપોઝ બીજા મેરેજ તો ના જ કરી શકે, બટ તો એ લિવ ઇનમાં રહી શકે કે એ કઈ રીતે સપોઝ ડિસાઇડ જ છે કે આપણે સેપરેટ જ રહેવાનું છે, બટ હવે કોર્ટ ખાલી ઓફિશિયલ કરે એટલો વેઇટિંગ છે. મેં આપને કીધું કે ઇટ ઇઝ નોટ એપ્રિશિએટેડ કે તમે મેરેજમાં હો, ભલે તમારે ડિવોર્સ ફાઇલ કરેલો હોય, તો એવું નથી કે તમે લિવ ઇનમાં લીગલી રહી શકો, બટ ઇટ ઇઝ યોર ચોઇસ, રાઈટ? ડિવોર્સ ફાઇલ કર્યા પછી ઇટ ઇઝ યોર ચોઇસ, તમે કેવી રીતે તમારી લાઈફને જીવવા માંગો છો, કેવી રીતે લીડ કરવા માંગો છો. એવું કંઈ કાયદામાં બહાર નથી, બટ યસ, નોટ એપ્રિશિએટેડ. સો ડિવોર્સ ચાલે ત્યાં સુધી તો તમારે મેરિટ ઉપર લડો તો સારું છે, કે એવું કદી રેકોર્ડ ઉપર ના આવે કે તમે બધું મેરેજ, કેમ કે અલ્ટિમેટલી તમે ડિવોર્સ ફાઇલ કર્યો છે, ડિવોર્સ તમને ગ્રાન્ટ નહીં થયો, રિજેક્ટ બી થઈ શકે. રિજેક્ટ થાય એનો મતલબ ઓનરેબલ કોર્ટ એવો વ્યૂ છે કે ભાઈ તમને ડિવોર્સ નહીં મળે, તો તમે હસબન્ડ વાઈફ જ રહી ગયા ને. અને એવું તમે ઇન્ટેન્શનલી રેકોર્ડ ઉપર આવે કે ના અમે તો લિવ ઇનમાં રહેતા, તો ધીસ ઇઝ નોટ સમથિંગ એપ્રિશિએટેડ. તો કોર્ટ એની એપ્રિશિએટ નથી કરતા. તો કોઈ વસ્તુ ઓફિશિયલ કોર્ટ નથી કરતું એને, બરોબર છે. ચાઇલ્ડને કસ્ટડીની વાત આવે સર, જ્યારે મેજોરિટી વુમનના કેસમાં મતલબ કોર્ટ એક વુમનને ગ્રાન્ટ આપતી હોય ચાઇલ્ડની, બટ જ્યારે મેન કેપેબલ છે અથવા ઇલિજિબલ છે ચાઇલ્ડની કસ્ટડી લેવા માટે, એના માટે શું એના ક્રાઇટેરિયા હોય? સપોઝ ફાધરને ક્લેમ કરવો છે ચાઇલ્ડ કસ્ટડી મને આપો. સો કસ્ટડીના લો ફ્લેક્ઝિબલ લોસ છે, બટ હા ક્યાંક પ્રોવિઝન છે કે એટલા વર્ષનું છોકરું હોય ત્યારે મધર પાસે રહે, બટ ઇટ ઇઝ ઓલ્સો નોટ થમ રૂલ નથી. એની અંદર વેલફેર ઓફ ધ ચાઇલ્ડ એક કન્સેપ્ટ છે. કોર્ટ જ્યારે કસ્ટડીની મેટર જોતા હોય યા એડજ્યુડિકેટ કરતા હોય, તો ગોઈંગ બિયોન્ડ કોર્ટનો પહેલો જે ફોકસ રહે એ વેલફેર ઓફ ધ ચાઇલ્ડ, છોકરાનું શામાં ભલું છે, મીન્સ વોટ ઇઝ ધ વેલફેર ઓફ ધ કિડ ઇઝ ધેર, એ બધા એક્ઝામાઇન કરી અને દેન ઇન દેટ કેસ કોર્ટ વિલ ડિસાઇડ કે ફાધર પાસે રહેવું કે મધર પાસે રહેવું. હવે આપણે એને પ્રેક્ટિકલી સમજીએ કે એક મેટ્રિમોનિયલ ડિસ્પ્યુટ થયું ને એની અંદર કિડ છે, કિડ ઇઝ નોટ મોર દેન 5 યર, અને એ ઇનિશિયલી મધર પાસે જ છે, અને ડિસ્પ્યુટ થયો મધર પાસે જ છે, અને કોર્ટમાં મેટર પહોંચી ગઈ છે. તો કોર્ટ ઇમિડિયેટલી કસ્ટડી ટ્રાન્સફર ના કરે. કોર્ટ બહુ માઇન્યુટલી જોશે કે ફાધરને બી સાંભળશે, મધરને બી સાંભળશે, ડોક્યુમેન્ટ્સ બી જોશે. પછી એ દરમિયાન ચાલતું હોય ને કોર્ટને એવું લાગે ઓનરેબલ જજને કે ના મારે છોકરા સાથે બી ઇન્ટરેક્ટ કરવું છે, જે બી કિડ હોય કિડ સાથે ઇન્ટરેક્ટ કરવું છે, તો ડાયરેક્શન બી આપી શકે કે નેક્સ્ટ ટાઈમ તમે જ્યારે આવો ત્યારે કિડને લઈ આવજો. ઓકે. ઓનરેબલ કોર્ટ ચેમ્બરમાં કિડ સાથે ઇન્ટરેક્શન કરી શકે, ઓપન કોર્ટમાં બી કરી શકે. તો ઘણા બધા ફેક્ટર છે જે ડિસાઇડ કરે વેલફેર ઓફ ધ, બટ એનો પેરામાઉન્ટ કન્સિડરેશન ઇઝ અ વેલફેર ઓફ ધ ચાઇલ્ડ. એ જ મધ્યનજર રાખીને બધું કરતા હોય છે. હવે હું આપને ફર્ધર એક્ઝામ્પલ આપું કે ક્યારે કેવી કન્ડિશન્સમાં કસ્ટડી ટ્રાન્સફર થતી હોય. હવે લેટ્સ સે એક્ઝામ્પલ આપણે કંઈ 5 વર્ષની છોકરી હોય કે છોકરો હોય તો મધર પાસે જ રહેશે, એવું કાયદામાં એવું નોર્મલ એવું હોય છે. પણ ઇન માય વ્યૂ, ઇટ્સ માય પર્સનલ વ્યૂ, ઇટ ઇઝ નોટ સમથિંગ, એન્ડ કોર્ટ એવું માનતા બી નથી. દેર આર જજમેન્ટ ટુ દેટ ઇફેક્ટ. હવે કોઈ મધર છે, સી ઇઝ ઇન્વોલ્વ ઇન ક્રિમિનલ એક્ટિવિટી, તો કેમ કોર્ટ એવું ના કરી શકે કે ફાધરનું બેકગ્રાઉન્ડ બરાબર છે ને ક્રિમિનલ એક્ટિવિટીમાં છે, તમે ટ્રાન્સફર કરીને કસ્ટડી કરી દો ઇરરેસ્પેક્ટિવ ઓફ ધ એજ. સો ડિસ્કોલિફિકેશન નામનો એક કન્સેપ્ટ હોય છે કે કોઈ બી પેરેન્ટ્સને કેવું ડિસ્કોલિફિકેશન છે એ, હા, નોર્મલી એવું કોઈ ડિસ્કોલિફિકેશન ના હોય તો કસ્ટડી ટ્રાન્સફર ના કરે કોર્ટ. બટ યસ, ડિસ્કોલિફિકેશન ક્રિમિનલ એક્ટિવિટી હોય, ગોઈંગ બિયોન્ડ રિઝનેબલ ડાઉટથી ઉપર એ મોરલ કેરેક્ટર એવું હોય જેને અંદર મધર, આપણે મધરની વાત કરીએ બિકોઝ યોર સ્પેસિફિક ક્વેશ્ચન વોઝ મધર, તો મધરનો એવું કોઈ મોરલ કેરેક્ટર બિયોન્ડ રિઝનેબલ ડાઉટ એવું પુરવાર થાય કે એ છોકરાની અપબ્રિંગિંગ માટે યા કિડની અપબ્રિંગિંગ માટે સારું નથી, તો કોર્ટ કેન ગો બિયોન્ડ એન્ડ ગીવ ધ ટ્રાન્સફર ધ કસ્ટડી ટુ ધ ફાધર. હવે એવું કોઈ નજરમાં આવે કે લેટ્સ સે કોઈ એવી બીમારી છે જે છોકરાને હાર્મફુલ થઈ શકે, મેન્ટલી ડિસ્ટર્બ છે, સિઝોપ્રેનિયા થઈ શકે, યા એવી કોઈ સંક્રામક બીમારી હોય, હું એ બધા મારા પર્સનલ ઓપિનિયન આપું છું. ઇન દેટ કેસ કોર્ટને એવું લાગે કે એની કંપનીમાં રહેવામાં છોકરાનું હિત નથી, કિડનું હિત નથી, ઇન દેટ કેસ
કોર્ટ એવું ટ્રાન્સફર કરી દે કે એને કસ્ટડી આપી દો ફાધરને. બટ એને માટે કોર્ટ બહુ કેરફુલી બધા એક્ઝામાઇન કરશે. એવું નથી કે મિયરલી આપ જઈને કહી દો અને કસ્ટડી ઓલ ઓફ સડન ટ્રાન્સફર કરે, એવું નથી. કોર્ટ વિલ એક્ઝામાઇન ઈચ એન્ડ એવરી પોઈન્ટ લુકિંગ ઇન ટુ ધ વેલફેર ઓફ ધ કિડ એન્ડ દેન કસ્ટડી ઉપર જજમેન્ટ આપવામાં આવે. અગાઉની ડિસ્કશનમાં તમે એવું કીધું ઘણી બધી વખત એવા રીઝન તમને સામે આવતા હોય કે જે તમે ક્યારે ઇમેજિન જ નથી કર્યા. ફર્સ્ટ ટાઈમ તો આમ હસવું બી આપણે રીઝન ઉપર આવે કે સાવ આવું બી હોઈ શકે રીઝન એમ ટૂંકમાં. તો એવું કોમન સાવ ફૂલીસ કે સીટ કોઈ એવું રીઝન તમને લાગ્યું હોય કે યાર આવું રીઝનથી માણસ અમારી પાસે આવે, એવું તમારા કેરિયરમાં ક્યાંય ધ્યાનમાં આવ્યું એક્ઝામ્પલથી તમે? જ્યારે હું જુનિયર લોયર હતો ત્યારે મને એક્ઝેક્ટલી યાદ નથી, પણ મેં એ કેસ જોયો છે કે મેરેજ થઈ પછી બંને કપલ વેન્ટ ટુ ધ હોટલ ફોર સ્પેન્ડ ટાઈમ. એ લોકોનું સિટીમાં બઢિયા સરસ. એન્ડ ઇવનિંગમાં એ લોયરના ઓફિસમાં હતા કે અમારે હવે આગળ નહીં વધવાનું, ડિવોર્સ લેવાનું છે. પ્રોબેબલી ધ રીઝન વોઝ કે એ કોઈ એને વિશ નથી કર્યું કોઈ સ્પેસિફિક થિંગ, રાઈટ? અને એ આઈધર ઓફ ધ કપલ ડીડ નોટ લાઇક કે એવી રીતે તમે કેવી રીતે મને ગ્રીટ કરી છે ને એ તો બહુ માઇનર રીઝન હતું. ઓકે. ઇન દેટ કેસ ઓલ્સો દે કેમ એન્ડ દે કે ના અમે આગળ નહીં વધવાનું. સો એવા ઘણા બધા રીઝન છે. હવે હું વાંચ્યું છે, મારા કેસમાં નથી કે મને બર્થડે વિશ નથી કર્યો અને મને એવી રીતે ભૂલી કેમ રીતે ગયા, એ વાંચ્યું છે મેં. તો એવી બી રીઝન હોય છે. સો ઇફ યુ ટોક અબાઉટ જનરલ યુ કેન ફાઇન્ડ ઇટ આઉટ કે ભાઈ ભૂલી જાય માણસ. હવે બર્થડે નહીં યાદ આવ્યો એક બર્થડે તો ભૂલી જાય, પણ એને એવું લઈ લીધું કે તમે તો એવું સ્પેશિયલ ડે ભૂલી ગયા તો ડિવોર્સ થઈ જાય. તો એક એનો જરૂરી નથી કે એક રીઝન છે, બટ ધીસ ઇઝ વન ઓફ ધ કોઝ, વન ઓફ ધ રીઝન વિચ ઇઝ મેન્શન્ડ. રીઝન બીજું બી હોઈ શકે રીઝન હોય એની અંદર, પણ એવું હાઇલાઇટ કરીને કરે છે. એને ફાઇલ કર્યું હોય. ઓકે, બરોબર છે. પ્રિનેપ્શિયલ એગ્રીમેન્ટ એ ટર્મ શું છે? જો સાદી એકદમ સિમ્પલ સમજવું હોય. પ્રીનેપ એગ્રીમેન્ટ જે છે ને એ ફોરેન વેસ્ટર્ન કન્ટ્રીઝમાં એન્ફોર્સેબલ છે. એન્ફોર્સેબલ મતલબ લાગુ થાય કે ભાઈ તમે મેરેજ કરવા પહેલાં નક્કી કરી લો કે આપણે એવી શરતો ઉપર મેરેજ કરીએ છીએ ને કાલે ઉઠીને આપણે સેપરેટ થવું પડે તો કેવી રીતે સેપરેટ થવાનું છે. તો એ બધું પહેલાંથી જ ડિસાઇડ થઈ જાય કે ડિવોર્સ લેશું તો એ કન્ડિશન હશે, આપણે સાથે રહેશું તો એ કન્ડિશન હશે, ફિનાન્શિયલ અન્ડરસ્ટેન્ડિંગ કયા કપલની કઈ મતલબ સ્પાઉસની રહેશે. એટ ધ ટાઈમ ઓફ મેરેજ ઓર એટ ધ ટાઈમ પહેલાં જ મેરેજને પહેલાં જ એક ડોક્યુમેન્ટ થઈ જાય. ઓકે, બિફોર મેરેજ. બિફોર મેરેજ. બટ ઇન્ડિયામાં એ એન્ફોર્સેબલ નથી પ્રીનેપ, કે તમે એવી કોઈ મેરેજ કરો જે પહેલાંથી ડિસાઇડ છે કે મારે એવું કરવું, એવું આપણો ઇન્ડિયન કાનૂન નથી કહેતો, ઇન્ડિયન કાયદો નથી કહેતો. સો ઇટ ઇઝ નોટ એન્ફોર્સેબલ. આ તો પેલી જ વાત થઈ ગઈ ને કે શરૂઆત કર્યા પહેલા અંત વિશે વિચારવાનું શરૂ કરી. કોઈ તો મારું માનવું એવું છે, કોઈ મેરેજ કરે ત્યારે ક્યારેય ડિવોર્સનું વિચારી ના કરતું હોય. કોઈ બી કપલ નથી કરતું હોય મેરેજ હશે ને ક્યારેય વિચાર બી નહીં આવતો. ડિવોર્સ ઇઝ સબસિક્વન્ટ ટુ દેટ, કેમ કે પછી ખબર પડે કે કેમ, વોટ આર ધોઝ રીઝન્સ, રાઈટ? તો જ્યારે મેરેજ કરે ત્યારથી પહેલાં ડિવોર્સનું વિચારી લે તો ઇટ ઇઝ નોટ સમથિંગ એપ્રિશિએટેડ. અને આપણે ઇન્ડિયામાં હજુ પ્રીનેપનો કોઈ કન્સેપ્ટ નથી. એન્ફોર્સેબલ મતલબ કાયદામાં એને લાગુ નથી કરી શકતા. કોઈ એવું કહે કે હું પ્રીનેપ કરીને આવ્યો તો સાહેબ અમને ડિવોર્સ એ પ્રમાણે આપી દો, તો ઇન્ડિયન કાયદો એવું કહે છે કે ના ભાઈ તમે જેટલું નક્કી કર્યું હોય મેરેજ પહેલાં, અત્યારે તો જે કાયદા પ્રમાણે થશે, જે મેરિટ ગુણ દોષ ઉપર થશે એ પ્રમાણે અમે ડિવોર્સ આપીશ. ઓકે. એલિમની અમાઉન્ટમાં જ્યારે કન્સિડર કોર્ટ એસેટ કન્સિડર કરતું હોય, કોઈ તમારા ઇન્વેસ્ટમેન્ટ્સ છે, તમારું અપકમિંગ બિઝનેસ બધું કન્સિડર કરતા હોય, બટ ઓલ નોઝ કે બધું ઇન્ડિયા છે, ઓપનલી ડિસ્કસ કરવું હોય તો કોઈ એવો આ ટોપિક નથી કે ના કરી શકી, બધું બધાને ખબર છે, એટલીસ્ટ કોર્ટને બી ખબર છે. તો જે તમારી 2 નંબરની આવક હોય, સપોઝ તમારી પાસે એસેટ બહુ બધી છે બટ એ કંઈ ઓન પેપર નથી. ઘણા બધા આવા હાઈ પ્રોફાઇલ કેસમાં આપણે આવું બધું ઓપનલી પબ્લિકલી ન્યૂઝમાં જોયેલું છે કે એની પાસે સંપત્તિ ઘણી બધી છે બટ ઓન પેપર નથી. જો હું આપને કહું, એવું તમે સાંભળ્યું છે ને, કાનૂન કે હાથ બહુત લંબે હોતે, એસા સુના હોગા, ઠીક છે? તમે કેટલાય બધી હોશિયાર હો ને તો ક્યાંય ને ક્યાંય એવો સિસ્ટમ બનેલો છે ઇન્ડિયામાં કે ક્યાંય ને ક્યાંય તો તમે પકડાઈ જ જાઓ. કાનૂન કે હાથ બહુત લંબે હોતે. એની અંદર તમે કેટલું છુપાઈને છુપાવશો. હવે તો કાયદો ઓનરેબલ સુપ્રીમ કોર્ટના જજમેન્ટ આવે કે બધું આપવું પડે. મેરેજ થયા ત્યારનું આઈટી, સેપરેશન થયું ત્યારનું ઇન્કમટેક્સ રિટર્ન, ઓકે, તમારા કેટલા બેંક એકાઉન્ટ સિંગલી જોઈન્ટલી કેટલા છે, ઠીક છે, તમે એફડી કેટલી કરો છો, અને અત્યારે ફિનાન્શિયલ ક્લેરિટી બી આવી ગઈ છે. ધારો કે ચલો કોઈ છુપાવવાની ટ્રાય કરે, તમે કીધું કે એને ઉપરની ઇન્કમ છે વિચ ઇઝ નોટ કમિંગ ઓન રેકોર્ડ, તો એના માટે બી એક સિસ્ટમ, એવો એક ક્રાઇટેરિયા ઓનરેબલ હાઈકોર્ટના સુપ્રીમ કોર્ટના જજમેન્ટોમાં અમે વાંચવામાં આવે છે કે કેવી રીતે. હવે માણસ કહે કે સાહેબ હું તો કમાઉં છું 50,000 રૂપિયા મહિનાનો, ને ભાઈ છે એક એવા ક્લબનો મેમ્બર જે અમદાવાદનું ટોપ મેમ્બર છે, તો ભાઈ 50,000 તમે કમાવો છો તો તમે એવા ક્લબના મેમ્બર કેવી રીતે? પછી તમે કહેતા હો કે સાહેબ મારે 50,000 ઇન્કમ છે અને હું અત્યારે લંડન ફરીને આવ્યો છું, તો તમે કેવી રીતે લંડન ફરીને આવ્યા? તો કોર્ટને ખબર પડી જ જાય કે સમથિંગ એ જે માણસ છે એ હાઇડ કરે છે.
તો એને બેસ રાખે એની બી ક્રાઇટેરિયા કરે કે કંઈ ને કંઈ કરે છે. હું તમને એક એક્ઝામ્પલ આપું. માણસને આઈટી છે 3 લાખ 3.5 લાખ ફોર એક્ઝામ્પલ, ઠીક છે, અને ભાઈને પાસે ફોર્ચ્યુનર ગાડી હોય તો કેવી રીતે ઇટ ઇઝ પોસિબલ? તો કોર્ટ એવું કહે છે કે ઇન્કમ ટેક્સ ઇઝ નોટ ધ ફાઇનલ કન્ક્લુઝિવ પ્રૂફ ઓફ ઇન્કમ. જે આઈટીઆર જે છે ઇન્ડિયામાં એ કન્ક્લુઝિવ પ્રૂફ ઇન્કમનું ના કમાય. એનું સ્ટેટસ, એની લક્ઝરી, ક્રેડિટ કાર્ડ, કેટલા ક્રેડિટ કાર્ડ યુઝ કરે છે, કેટલું એનું લક્ઝરી છે, કયા નામ ઉપર લીધેલું છે, બધું ધીરે ધીરે. સો મેં તમને કીધું કાનૂન કે હાથ લંબે. એક જગ્યા તમે છુપાઈ શકો, બીજી જગ્યાએ ચેલેન્જ કરશે તો કોઈ કોર્ટ તો પૂછશે કે ભાઈ કેમ એવું? એ નહીં તો કોઈ તો કંઈ તો ક્યાંય ને ક્યાંય એવી સિસ્ટમ બનેલી છે કે તમારે સાચું બોલવું જ પડશે. બરોબર છે. એટલે એ ટૂંકમાં કોઈને કોઈ રીતે તો એ ખ્યાલ આવી જ જશે એને. તમે હાઈડ કેટલું બી કરો બટ તમારી લાઈફસ્ટાઈલ દેખાડે છે, તમારું સર્કલ દેખાડે છે. અગેન યુ આસ્ક કે તમે એવા ક્લબના મેમ્બર છો કે જે ઇન્કમમાં મેમ્બર જ ના થઈ શકો. બહુ ઇમ્પોર્ટન્ટ લાઇટર નોટ, તમારો વકીલ કેવો છે એના ઉપર બી ડિપેન્ડ કરે. હવે વકીલ કંઈ માંગ જ નહીં કરે, ડિમાન્ડ જ ના કરે, સાહેબને કહે જ નહીં કે સાહેબ જુઓ કદાચ મેમ્બરશિપ તો મંગાવો, સાહેબ પાસપોર્ટ તો મંગાવો, સાહેબ કેટલી ફોરેન કન્ટ્રી ફરેલો છે, તો સાહેબ મંગાવશે. પણ હવે જે એડવોકેટ રજૂઆત જ ના કરે અને કંઈ બોલે જ નહીં તો પછી તો કશું નહીં થાય. સાહેબ બી કહેશે ભાઈ હવે વી કેનોટ હેલ્પ યુ. બટ તો તમારો એડવોકેટ બી સારો હોવો જોઈએ એ બધું રેકોર્ડ ઉપર લાવવા માટે. વાઇફ માટે બી ને હસબન્ડને બી કંઈ એવું કરવું હોય તો હસબન્ડને બી કેવી રીતે રજૂઆત કરવી એ બહુ એટલે ઇમ્પોર્ટન્ટ. આપણે એડવાઇઝેબલ ના કહી શકીએ બટ તો બી વ્યુઅરને કે એડવોકેટ સિલેક્ટ કરવામાં એ અગેન બહુ એક ક્રિટિકલ ટોપિક છે. બહુ જરૂરી છે. તમારે એડવોકેટની સ્કિલ ને એડવોકેટનું અમારું કામ જ એ છે સ્કિલ, હાઉ ટુ સેવ ધ ક્લાયન્ટ. બરોબર છે. અમારા માટે બધા ક્લાયન્ટ સાચા જ હોય છે, ઠીક છે. વી નેવર સે દેટ કે એ ક્લાયન્ટ એવી રીતે ના કરે એવી રીતે. જે ક્લાયન્ટના હિતમાં હોય એ અમારે કરવું હોય અને ક્લાયન્ટના હિતમાં જે હોય એ અમારે કરવામાં જે બી સ્ટેપ્સ કાયદા પ્રમાણે લેવાના હોય એ અમે લઈ શકીએ. બીજું એક ક્વેશ્ચન કે આપણે ડાયવોર્સ ફાઇલ કરી દીધા, સપોઝ વિદેશ ટ્રાવેલ કરવું આઉટ ઓફ ઇન્ડિયા ઇઝી છે. કોઈ એવું કપલ થિંક કરે કે ચલો અહીંયા ડાયવોર્સ ફાઇલ કરી દીધા, એને ખ્યાલ જ હોય કે આ પ્રોસિજર બહુ લાંબી ચાલવાની છે, આ કોઈ 1 or 2 યરનો પ્લાન નથી, મિનિમમ ઇટ ટેક્સ 5-6 યર, અને આઉટ ઓફ ઇન્ડિયા સેટલ થઈ જાય તો ઇઝ ઇટ પોસિબલ? એવા કોઈ બિલકુલ પોસિબલ છે. પાવર ઓફ એટર્ની એક કન્સેપ્ટ હોય છે. તમે બહાર જાઓ, તમે અહીંયા કોઈને તમારા ફ્રેન્ડ, રિલેટિવ, નોન કોઈને બી પાવર ઓફ એટર્ની આપીને જાઓ, એ તમારા વતી કોર્ટમાં હાજર થઈ જાય. અને અત્યારે તો વિડીયો કોન્ફરન્સિંગની બધી ફેસિલિટીઝ છે, તો વિડીયો કોન્ફરન્સિંગથી તમે હાજર થાઓ. બટ હા, અત્યારે બી પાવર ઓફ એટર્ની તમારે અહીંયા રાખીને જવું પડે, જે તમારે વતી હાજર થાય અને સાહેબને જ્યારે લાગે ત્યારે વિડીયો કોન્ફરન્સિંગની અરજી આપવી પડે, એને ઉપર ઓર્ડર થાય. ઓર્ડર થયા પછી તમે વિડીયો કોન્ફરન્સિંગથી હાજર થઈ શકો. એને કોઈ રીઝન જસ્ટિફાય કરવાનું જરૂર નથી કે સપોઝ આઈ એમ કેપેબલ, હવે મારે ભારત જ મૂકી દેવું છે, જી બિલકુલ બિલકુલ, કંઈ વાંધો તો હું બહાર સેટલ થઈ શકું છું. તમારા દર્શકો માટે મ્યુચ્યુઅલ કન્સેન્ટ ડિવોર્સ તમે જ્યારે લો છો તો એક ક્લેરિટી હોય છે. ઘણા બધા સવાલ મને પૂછે છે. તમારે ઇન્ડિયા આવવાની બિલકુલ જરૂરત નથી. તમે વિદાઉટ કમિંગ ટુ ઇન્ડિયા તમે ડિવોર્સ લઈ શકો. જે કન્ટ્રીમાં આવો ત્યાંથી પાવર ઓફ એટર્ની મંગાવવી પડે. પાવર ઓફ એટર્નીનો એક સેટલ પ્રોસિજર હોય, ઇન્ડિયન કોન્સ્યુલેટમાં જઈને સ્ટેમ્પિંગ કરાવવું પડે, એ બધું પ્રોસિજર હોય છે. પછી તમે વિડીયો કોન્ફરન્સિંગથી હાજર થાઓ ને તમને ડિવોર્સ આપી દેશે. ઓકે, સો એવું જરૂરી નથી કે તમારે ઇન્ડિયા આવવું જ પડે ડિવોર્સ લેવા માટે. ધીસ ઇઝ નોટ કમ્પલસરી. બરોબર છે. બુક રીડિંગની હેબિટ એ દરેક એક બિઝનેસમેન માટે, મેડિકલ ફિલ્ડ હોય કે કોઈ પણ ફિલ્ડ હોય હોવી જ જોઈએ, આવું મેન્શન થતું હોય. એઝ એ લોયર, જે ઘણા બધા સ્ટુડન્ટ્સ આ ફિલ્ડમાં પ્રેક્ટિસ કરતા હોય, અત્યારે સ્ટડી કરે છે, જેને એનું કેરિયર તમારા ફિલ્ડમાં બનાવવું છે, એમના માટે જ્યારે તમે બુક રીડિંગ મતલબ લો સાથે અપડેટેડ રહેવું, કારણ કે હરેક ટાઈમે લો ચેન્જ થતા હોય, દરેક લોના ઇન્ટરપ્રિટેશન, સપોઝ એક એક્ઝામ્પલથી વાત કરું, જીએસટી, જ્યારે અમે સીએ જોડે વાત કરતા હોય તો એ ઓલવેઝ અમારા સીએનું કહેવાનું થાય કે એક જીએસટી લોને કોઈ એક એડવોકેટ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇન્ટરપ્રિટેશન કઈ રીતના કરે છે એ સૌથી વધારે મહત્વનું છે. તો તમે કેવી એડવાઇસ કરશો કે અપડેટેડ રહેવું જ જોઈએ? બહુ જરૂરી છે. અપડેટેડ રહેવા માટે તમારે રોજ, હું તો કહું છું એવરી ડે, ઓનરેબલ હાઈકોર્ટ્સ, ઓનરેબલ સુપ્રીમ કોર્ટ રોજ કાયદાનું ઇન્ટરપ્રિટેશન કરે છે, જજમેન્ટ્સ આપે છે. એ જજમેન્ટ તમે વાંચશો ત્યારે તમને ખબર પડશે કે એ એવી રીતે એપ્લિકેબલ છે. સો એવરી ડે યુ હેવ ટુ રીડ. એન્ડ સારા લોયર બનવા માટે તમારે વાંચવું, અપડેટેડ રહેવું બહુ જરૂરી છે. તમે ક્યારે પાછળ રહેશો તમને પોતાને ખબર નહીં લાગે કેમ પાછળ રહી ગયા. હું તમને એક એક્ઝામ્પલ આપું. આજે હું ધારો કે એક આર્ગ્યુમેન્ટ કરવા ગયો, એ મારી સાથે ક્યારેક ક્યારેક થાય છે એવી. આજે હું આર્ગ્યુમેન્ટ કરવા ગયો ને મને ખબર નહીં કે 2 દિવસ પહેલાં શું જજમેન્ટ આવ્યો છે. અગર મેં નહીં વાંચ્યો હોય તો મને ક્વેરી સાહેબ બી પૂછી શકે ને સામાવાળો એડવોકેટ કહી એને ખબર નથી તો એ એને રીતે આર્ગ્યુ બી કરી શકે. સો અપડેટેડ રહેવું બહુ જરૂરી છે, કેમ કે ઇન્ટરપ્રિટેશન ઓનરેબલ સુપ્રીમ કોર્ટ અને ઓનરેબલ હાઈકોર્ટ જે કરે છે એ કાયદો જ ગણાય છે. સો ઇફ એનીથિંગ ઇઝ ગિવન ઇન ધ ઓનરેબલ સુપ્રીમ કોર્ટ જજમેન્ટ ઇટ બિકમ્સ લો. સો યુ હેવ ટુ બી અપડેટેડ. અને વેલ સેડ, એક બહુ ઇન્ડિયાના બહુ જાનામાના લોયર હતા ઓનરેબલ રામ જેઠમલાની સાહેબ. એને કીધું હતું કે હું બી, એ તો બહુ રિનાઉન્ડ લોયર છે,
એને કીધું હું બી કાયદાનો કંઈક હિસ્સો જ હજુ ભણ્યો છું, આઈ મીન આઈ હેવ રેડ, રાઈટ, કે મને બી કંઈ ખબર નથી. તો એ તો બહુ રિનોન્ડ હતા, એ બી એવું કહે છે કે મને કશું ખબર નથી કાયદાનું, કંઈ એટલો વાસ્ટ છે. તો બાકી બધાને તો વાંચવું જ પડશે અને વન શુડ રીડ ઇટ. બરોબર છે. ઓકે. એઝ એ તમારા એક્સપિરિયન્સ મુજબ કોઈ એક કે બે એવી એડવાઇસ કરવી હોય કપલને કે જે ડાયવોર્સ ફાઇલ કરતી વખતે ઓલવેઝ મિસ્ટેક કરે જ છે, સપોઝ આખા ડ્રાફ્ટિંગમાં કે પ્રોસિજરમાં તમને એક બે એવી કોમન મિસ્ટેક ધ્યાનમાં આવી હોય જે મેડ ઈચ એન્ડ એવરી કપલ, એ મિસ્ટેક કઈ હોઈ શકે જેને અવોઇડ કરવી જોઈએ? સી, કોઈ એવા એલિગેશન્સ નહીં કરવા જોઈએ તમારી પિટિશનમાં જે તમે રિયલી, જે તમને કાયદાનો ખબર નથી ને એ તમારે વિરુદ્ધમાં જઈ શકે. ફોર એક્ઝામ્પલ, આપણે એક્સ્ટ્રા મેરિટલ અફેરની વાત કરીએ ને હસબન્ડને ખાલી ને ખાલી લાગે છે, યા વાઈફને ખાલી ને ખાલી લાગે છે કે મારા જે લાઈફ પાર્ટનર છે એ લાઈફ પાર્ટનરનું એક્સ્ટ્રા મેરિટલ અફેર છે, કોઈ કોન્ક્રીટ નથી, કશું નથી, ને એ લખીને મૂકી દીધું, અને જ્યારે હિયરિંગ ઉપર આવે છે ત્યારે સાહેબ પૂછશે કે ઓન વોટ બેસિસ યુ સેડ, તો એ તો ઓન ધ કોન્ટ્રરી એવું ઓનરેબલ સુપ્રીમ કોર્ટના જજમેન્ટ છે કે તમારી પાસે કંઈ પુરવાર ના હોય, કંઈ એવું કોન્ક્રીટ ના હોય, તમે એવા એલિગેશન્સ કરતા હોય ફોર એક્ઝામ્પલ, રાઈટ, તો એ તો ક્રુઅલ્ટી છે અધર સ્પાઉસ માટે. તો પહેલાં તો એવું લાગે કે મેં તો બધું લખી દીધું, બધું લીખી દીધું, પણ એ તમારા અગેન્સ્ટ બી જઈ શકે. સો તમારે એ બધું વિચારતા ડ્રાફ્ટિંગ કરવા પડશે. તમારે એવું સી, જ્યારે તમે ડિવોર્સના પેપર તૈયાર કરો ત્યારે જ્યાં ઓનરેબલ કોર્ટ જ્યારે વાંચે, હવે બંધ કમરામાં શું થયું કોઈને કંઈ ખબર નહીં, રાઈટ, કેમ કે એ તો મેરિડ લાઈફ છે. બટ યસ, એક જજ જ્યારે વાંચે ને જ્યારે એવિડન્સ લાગે એને લગતા, જે આપણે લખ્યું છે એને લગતા એવિડન્સ યા એ ડિપોઝિશન થાય, ત્યારે ઓનરેબલ કોર્ટને એવું લાગવું જોઈએ કે હા ખરેખર એવું થઈ શકે ને એવા રીઝનથી એ મેરેજ આગળ વધે નહીં. તો એક પ્રોપર ડ્રાફ્ટિંગ થવી જોઈએ. અને તમે એવું ના લખો ને કંઈક લખી દીધું ને સાહેબને લાગે કે શું એ બધું, તો સાહેબ કહે કે એ બધા રીઝન ના હોય ડિવોર્સ દેવા આપવાના. ઓકે, એટલે એ ખાસ ધ્યાન રાખવું જોઈએ. ડ્રાફ્ટિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ડ્રાફ્ટિંગ ડિવોર્સ માટે બી નહીં, ડ્રાફ્ટિંગ બેસ હોય છે કોઈ બી ફિલ્ડમાં તમે પ્રેક્ટિસ કરતા હોય, મેટ્રિમોનિયલ સાઇડ, કોર્પોરેટ સાઇડ, યા તમે કોઈ બી સાઇડમાં કરતા હોય, તો તમારે ડ્રાફ્ટિંગ તો છે એ તમારી સૌથી ઇમ્પોર્ટન્ટ સ્કિલ છે. બરોબર છે. જેમ મેડિકલ ફિલ્ડમાં ઘણી બધી ડિપાર્ટમેન્ટ્સ, ઘણા બધા ફિલ્ડ હોય છે, એમ લોયર એવડું મોટું ફિલ્ડ છે કે એમાં તમે ગમે પ્રેક્ટિસિસ કરી શકો છો. તમારી જોડે 2 કલાક સિટિંગથી એ વસ્તુ તો ક્લિયર મને આઈડિયા આવી ગયો છે કે બહુ જ નોલેજ ગ્રેડ તમારી પાસે છે, એક્સપિરિયન્સ બહુ મોટો વાસ્ટ છે તમારી પાસે. તો તમે મતલબ એવું કયું ફેક્ટર છે જેના લીધે તમે આ પર્ટિક્યુલર ફિલ્ડ પ્રેક્ટિસ કરવા માટે પસંદ કર્યું? સપોઝ રેવન્યુ થઈ શકે, ક્રિમિનલ લોયર થઈ શકે, મલ્ટિપલ ફિલ્ડ છે. એક પર્સનલ પ્રોસ્પેક્ટિવથી હું આ લોયર એવો ફિલ્ડ છે ને, મેં કંઈ એવું ટાર્ગેટ કરીને નથી કર્યું હતું. ઓકે. હું એક્સિડેન્ટલી થઈ ગયો, અને જેમ જેમ મારા પાસે ફાઇલો અને કેસો વધતા ગયા એવી રીતે થઈ ગયું, ને મને બી ઇન્ટરેસ્ટ હતો. મેં જે ચેમ્બર પહેલી જોઈન કરી હતી પૂનામાં, જે મારા સિનિયર હતા, એ ચેમ્બરમાં ડિવોર્સના કેસ વધારે હતા. તો મને જે કેસ હેન્ડલ કરવા માટે આપ્યા સાહેબે, જે મારા સિનિયર હતા પૂનામાં, એ મને ડિવોર્સના કેસ આપ્યા કે યુ વિલ હેન્ડલ ધ ડિવોર્સ કેસીસ. ડિવોર્સમાં બી ડોમેસ્ટિક વાયલન્સના કેસીસ. તો મને કીધું કે એ તમને ડાયરી આપું છું, એટલા કેસીસ છે, તારે જવાનું, જોવાનું, ને મને ઇન્ફોર્મ કરવાનું છે કે મારે શું કરવાનું, આર્ગ્યુમેન્ટ કેવી રીતે કરવાનું, તારે જે બી હોય તારીખ લેવાની. સો એ ધીસ ઇનિશિયલ યર્સ એ મેં બધું કર્યું. પછી મેં આર્ગ્યુમેન્ટ ચાલુ કર્યા, પછી મેં ડ્રાફ્ટિંગ ચાલુ કરી. ધીરે ધીરે મને આઈ બીકમ અ લોયર સ્પેસિફિકલી ઇન ધ ફિલ્ડ ઓફ ડિવોર્સ. જે અત્યારે મારે એવું ના કહેવાય કે આઈ એમ સ્પેશલાઇઝડ ઇન ધીસ, બટ મારા પાસે જે કેસીસ છે એ મેટ્રિમોનિયલ લિટિગેશન્સથી લગતા વધારે છે. સો હું એ ફિલ્ડમાં કરું છું, અને આઈ અપિયર એવરી ડે ઇન ધ ફેમિલી કોર્ટ, ઓનરેબલ હાઈકોર્ટ, અને જ્યાં બી હોય ત્યાં ફેમિલીથી લગતા મેટર મારા પાસે વધારે છે. બરોબર છે. અને દરેક વ્યક્તિના જીવનમાં કેવું સફળતાની વ્યાખ્યા અલગ અલગ હોય. દરેક વ્યક્તિના પ્રોસ્પેક્ટિવથી. જ્યારે હું એઝ અ પર્સનલ રાજીવ સરને પૂછું કે અકોર્ડિંગ ટુ યોર સ્ટેટમેન્ટ, તમારી દ્રષ્ટિએ સફળતા એટલે શું? જો મારી દ્રષ્ટિએ સફળતા એટલે મેં જેટલું બી કામ કર્યું છે આજ દિન સુધી, માય ક્લાયન્ટ્સ આર હેપી, દે ટ્રીટ મી, એન્ડ એક બોન્ડિંગ એટલા ટાઈમ પછી એવું થઈ જાય કે દે શેર એવરીથિંગ વિથ મી, મારા સાથે ફેમિલી જેવા થઈ જાય. અને ઇવન આફ્ટર અમારે એક એવો થઈ જાય કે ભાઈ ડિવોર્સ થઈ ગયા, મેટ્રિમોનિયલ સોલ્યુશન આવી ગયું, યા પછી જે બી હોય ઇશ્યુ હોય એ લોકોના સોલ્યુશન, પછી બી અમે કનેક્ટમાં રહેતા હોઈએ છીએ. એન્ડ ધીસ મેક્સ મી સક્સેસફુલ, આઈ મીન નોટ સક્સેસફુલ, દેટ મેક્સ મી હેપી એટ ધ પોઈન્ટ વેર આઈ ફીલ લાઈક કે હા કશુંક તો મેં કર્યું છે, એન્ડ દેટ યુ કેન સે સક્સેસફુલ, હેપી ઓર એનીથિંગ. બટ યસ, બીજું છે એવું કે જેટલું બી ટાઈમ મેં કામ કર્યું છે, આઈ હેવ વર્ક ફોર અ કોઝ. દેર આર ફ્યુ કેસીસ વેર આઈ રિયલી ફેલ્ટ દેટ કે હા યાં તો મારે કોઈ બી સંજોગોમાં કશું બી હોય, લેકિન એ કેસ મારે લડવો જ છે, ઇરરેસ્પેક્ટિવ દેટ વેધર આઈ એમ ઇન્વેસ્ટિંગ માય ટાઈમ વિદાઉટ એક્સપેક્ટેશન્સ. સો મેં ઘણા બધા એવા કેસો કર્યા છે જેથી મને સેટિસ્ફેક્શન મળે છે, એન્ડ દેટ ઇઝ આઈ કન્સિડર સક્સેસફુલ. ગ્રેટ. અને ઘણા બધા કેસીસમાંથી કોઈ એક કે બે કેસ એવા હોય છે દરેક માણસની લાઈફમાં. સપોઝ એઝ એ તમે મને બિઝનેસમેન પૂછો તો એક બે કસ્ટમર મારા એવા છે કે જે કસ્ટમર સ્ટોરી હું ક્યારેય ભૂલી જ ના શકું મારી લાઈફમાં, નેવર એન્ડિંગ.
કોઈ એક કે બે કેસ એવા તમારા કે જે તમને એવું લાગતું હોય કે ના આ કેસ હું અનફોર્ગેટેબલ મારી લાઈફનો સૌથી મેમોરેબલ કેસ છે એ કેસ શું? જો આપણે ડિવોર્સની બહુ વધારે વાત કરી દીધી, અત્યારે એક મેરેજ સેવ કેવી રીતે કરીએ એ વાત કરું, ને તમને બહુ મજા આવશે તમારા ઓડિયન્સને. એક કપલ હતો, એ લોકોને બહુ માઇનર ડિસ્પ્યુટ હતો અને બંને હાઈલી ક્વોલિફાઈડ, બંનેને પૈસાની કંઈ પ્રોબ્લેમ નહીં, સારી રીતે સેટલ છે, બધું સુખ સુવિધા છે. થયું શું, કંઈ નાની મોટી ડિસ્પ્યુટમાં અલગ થઈ ગયા. વાઈફને એવું લાગ્યું કે નહીં, હવે નહીં તો ડિવોર્સ ફાઇલ કરી દેવાનો. અમે ડિવોર્સ ફાઇલ કરી દીધો. પછી જ્યારે બંને કોર્ટમાં આવે ત્યારે સાથે બેસીને વાત કરે છે, આરામથી આવે છે, એક જ ગાડીમાં આવે છે. ઓકે, તો સાહેબને બી એવું લાગ્યું કે શું છે, ડિવોર્સ લડે છે. સાહેબને એવું લાગ્યું કે વકીલો બધા ફાઇલ કરાવી દીધું છે. તો સાહેબે પૂછ્યું વોટ આર ધ ડિસ્પ્યુટ્સ. મેં કીધું સાહેબ ડિસ્પ્યુટ તો છે, બધું લખીને આપ્યું છે, ડિવોર્સ જોઈએ છે વાઈફને, બરાબર. તો બોલે કે ના એવું તો વી ઓપનલી ડિસ્કસ ઇટ. તો વાઈફને પૂછ્યું શું છે, તો એને કીધું XYZ ડિસ્પ્યુટ છે. હસબન્ડને પૂછ્યું તો કે બરાબર તો ચાલે. હવે ડિસ્પ્યુટ નાનો હતો, બુક્સનો ડિસ્પ્યુટ, બુક્સે કોઈ કંઈ નહીં લઈ લીધી, એને કોઈ વસ્તુ હતી, એ વસ્તુ કંઈ છુપાઈ દીધી હતી. ઓકે, યુ વોન્ટ બિલીવ, સાહેબે કીધું કે તમે બંને એડવોકેટ, હસબન્ડના એડવોકેટ, વાઈફના એડવોકેટ, ઓકે, બંનેને સાથે જાઓ, એને ઘરે જાઓ, એની બુક્સ એને અપાવો, એની બીજી પ્રોબ્લેમ હોય એને જોઈએ. ત્યાં અમે ગયા, બંને હસબન્ડ વાઈફે અમને આ વખત કરી, ત્યાં કોલ્ડ ડ્રિંક ને ચા ને જે બી નાસ્તો પાણી કરાયું ત્યાં. ઓકે, પાછા લઈ આવ્યા. હાઉએવર મેં રિક્વેસ્ટ કરી કે સાહેબ અમે કોઈને ઘરે ના જઈએ. સાહેબે કીધું કે નો, આઈ એમ ડાયરેક્ટિંગ યુ ગો. અને ત્યારે અમે ગયા અને યુ વોન્ટ બિલીવ, અત્યારે દે આર હેપીલી લિવિંગ, મેરેજ સેવ થઈ ગઈ એન્ડ દે બીકમ લાઈક કે હવે શાંતિથી ચાલે છે અને બધું સારી રીતે. તો એવી ઘણા બધા એક્સપિરિયન્સ છે જે પોઝિટિવ સાઈડમાં બી છે. પછી એવા કેસ બી બનતા હોય કે સપોઝ ગુસ્સામાં અથવા કઈ બી રીતે તમે જેમ આગળ બી વાત કરી હતી ડાયવોર્સ ફાઇલ કરી દીધા, પછી કપલને જ એવું થયું 2-3 વર્ષ 4 વર્ષ પછી કે ના આ ધીસ ઇઝ ધ નોટ વે, આ વે આપણું સેપરેશનનું નથી. તો એ મ્યુચ્યુઅલી બી એ લોકો તમારી પાસે આવીને કહે કે નહીં અમે હવે નથી ડાયવોર્સ કરવા લેવા માંગતા અમે. વિડ્રો કરે છે, એ તો ડે ઇન ડે આઉટનો પ્રોસેસ છે. ઓકે, એ કપલને જ એવું લાગ્યું સામેથી. કોર્ટ એની અંદર એક મીડિયેશન નામનો કન્સેપ્ટ હોય. ઘણીવાર લોયર્સ, ઓનરેબલ જજીસ એ બી મીડિયેશન કરતા હોય. ફેમિલી કોર્ટ એક્ટમાં સત્તા આપેલી છે, વોટ ઇઝ બેસ્ટ ઇન ધ વેલફેર ઓફ બેસ્ટ ઇન ધ કપલ એન્ડ ફોર ધ મેરેજ, એ બધી ચર્ચા કરી શકે. ફેમિલી કોર્ટનો કાયદો એવો છે જેને અંદર ફેમિલી કોર્ટના સાહેબ પોતાનો પ્રોસિજર બી લેટ ડાઉન કરી શકે. તો મીડિયેશન હોય, મીડિયેશનમાં બધી ચર્ચા થાય. ઘણીવાર સમજાવવાના પ્રયત્ન કરે, ઘણીવાર કપલ રિયલાઇઝ બી કરતા હોય છે કે યસ ધીસ ઇઝ રાઇટ. એન્ડ આઈ હેવ સીન પીપલ ફાઇટિંગ ફોર નંબર ઓફ યર્સ કમ ટુગેધર એન્ડ દે વિડ્રો ધ કેસ કે અત્યારે અમારે ડિવોર્સ નહીં લેવાનો, સાથે રહેવાનું છે. એવું બી થાય. સો ઇટ ઇઝ નોટ અનયુઝ્યુઅલ, ડે ઇન ડે આઉટ અમે જોતા હોઈએ. અને એક વાત બહુ જ સરસ તમે કહી હતી કે ઇન સ્ટાર્ટિંગ મતલબ જ્યારે બહુ જ પીરિયડ ટાઈમ પહેલાં એડવોકેટની કોઈ ફીઝ સપોઝ નહોતી પહેલાં, જે લોકોને સામેથી આપવું હોય એ લોકો આપતા. એને અંદર નોબલ પ્રોફેશન છે. નોબલ પ્રોફેશનમાં શું છે કે અમે અત્યારે તો ફીસ કોટ કરીએ છીએ, બટ એન્શિયન્ટ ટાઈમમાં ફીસ કોટ કરવાનો કોઈ સિસ્ટમ નહીં હોય. ક્લાયન્ટ જ એટલા આપી દેતા કે અમે એટલું એક્સપેક્ટ નહીં કરતા, એનાથી વધારે જ આપતા હતા કેમ કે અમે સારું કામ કરતા હતા. નાવ ઇટ્સ વી ઇન ધીસ ફિલ્ડ. હવે ફીસ પહેલાં ફીસ નામનો કોઈ કન્સેપ્ટ નહીં, તો બહુ પહેલાંની એન્શિયન્ટ ટાઈમની છે. અમે કાલો કોટ પહેરીએ છીએ તો એની અંદર તો બધું પહેલાં જ્યારે મની વોઝ નોટ ધેર તો કોઇન્સ, ગોલ્ડ, સિલ્વર આપી જ દેતા હતા કે લો સાહેબ તમે બહુ સારું કામ કર્યું છે. સો નોબલ પ્રોફેશન હતો. ઇન નોબલ પ્રોફેશન ધ મની ડઝ નોટ મેટર. વોટ મેટર ઇઝ દેટ કે તમે શું કોઝ ઉપર કામ કરો છો, શું કારણ ઉપર કામ કરો છો. બરોબર છે. ઓકે, અને લાસ્ટ બટ નોટ લીસ્ટ, માત્ર 2 કલાકનો ટૂંકો પરિચય આપણો, મતલબ રૂબરૂ આપણે 2 કલાક જ થઈ, એ ઓછો ટાઈમ થયો આપણે મળ્યા. જ્યારે કોઈ 1 કે 2 સ્ટેટમેન્ટ તમારે MP ટોક્સ ઉપર આપવા હોય એ શું હોઈ શકે? सी MP टॉक्स में आई मेट ऑल ऑफ योर टीम, हेतांशी और एवरीबडी हियर, राइट. एंड મને એવું સમજમાં આવી કે યુ પીપલ આર ડુઈંગ રિયલી ગ્રેટ એન્ડ ગુડ ટુ મેક યોર ઓડિયન્સ ટુ લાઈવ ઇન્ટરેક્શન્સ વેર ઓડિયન્સ કેન કનેક્ટ ટુ ધ બેસિક કોઝ, બેસિક ઇસ્યુઝ વિચ આર ઇન ધ સોસાયટી નાઉ, જે અત્યારે સોસાયટીમાં છે. બાકી તો વિષય તો કોઈ બી લઈને આવીને ઉપાડી શકો કે એ બોલવું છે તો બોલી શકીએ, પણ ખરેખર પ્રોબ્લેમ શું છે સોસાયટીમાં એ આઈડેન્ટિફાઈ કરવું અને એવી રીતે એ ફિલ્ડના માણસ સાથે પોડકાસ્ટ કરવું, દેટ ઇઝ રિયલી યુ ઓલ આર ડુઈંગ ગુડ. આઈ એમ નોટ અવેર અબાઉટ ઓલ ઓફ એન્ટાયર ટીમ, બટ એન્ટાયર ટીમ ઇઝ રિયલી ડુઈંગ ગુડ. અને તમે જેવી રીતે ઇનિશિયેટિવ લીધું છે એઝ અ પેશન, દેટ આઈ થિંક યુ શુડ કન્ટિન્યુ. ઇટ વિલ હેલ્પ યોર ઓડિયન્સ, ઇટ વિલ સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી ઇટ વિલ હેવ ફોર અ કોઝ. એક સારા કારણ માટે એ કામ આવશે. દેટ શુડ યુ કન્ટિન્યુ રાધર દેન ગેટિંગ ઇન ટુ કે આપણે પોડકાસ્ટ કરવું એના માટે પોડકાસ્ટ નથી. ખાલી એ છે કે કોઝ શું છે, કારણ શું છે ને એ સમાજને કેવી રીતે ઉપયોગી થશે
એ તમે મધ્યનજર રાખજો. થેન્ક યુ વેરી મચ. બહુ જ અમને ગમ્યું તમે આવ્યા, અને અગેન બધા જ વ્યુઅર વતી હું તમને થેન્ક્સ કહીશ કે તમે આટલી સરસ ઇન્ફોર્મેશન જે કદાચ કોઈ એક્સ અમાઉન્ટ પે કરીને બી અમે કોઈ એડવોકેટ પાસે ના લઈ શકત, તે બધા જ ઓડિયન્સને ઓલ ઓવર ઇન્ડિયા, આઉટ ઓફ ઇન્ડિયા બી અમારા વ્યુઅર્સ છે, એ લોકો બી આ સાંભળશે. તો એ લોકો માટે થેન્ક યુ સો વેરી મચ. એ મારા બધા પર્સનલ વ્યૂ હતા. લીગલ એડવાઇસ માટે યુ શુડ કનેક્ટ વિથ ધ લોયર, વોટ એવર ડિસ્પ્યુટ્સ, વોટ એવર લીગલ રેમેડી યુ લુક ફોર. બટ એઝ અ પોડકાસ્ટ મેં મારા પર્સનલ ઓપિનિયન એન્ડ વ્યૂ આઉટ ઓફ માય એક્સપિરિયન્સ ઓફ મેની યર્સ પ્રેક્ટિસિંગ ઇન ધ ફેમિલી કોર્ટ, હાઈ કોર્ટ એન્ડ અપિયરિંગ, રાઈટ? સો કન્સિડર ઇટ એઝ અ માય પર્સનલ ઓપિનિયન, નોટ એઝ અ લીગલ એડવાઇસ. ઓકે, અમારા બધા જ વ્યુઅર વતી એક હું વાત કહીશ કે તમારા નોલેજ અને તમારા એટલા સરસ ઇન્સાઇટફુલ થોટ છે, આ જોઈને એવું લાગે છે કે એકાદ વર્ષ પછી પણ પાછા આપણે મળશે કોઈ અલગ ટોપિકને લઈને, કે જે કદાચ મે બી એવું બી હોઈ શકે કે મેરેજ બચાવશે, કે મતલબ પર્ટિક્યુલર આ ટોપિકને લઈને તો નહીં જ મળી, કોઈ અલગ લીગલને લઈને, લોઝને લઈને કોઈ ટોપિક માટે આપણે મળશે. સો થેન્ક યુ. તમે બધા જ મીટિંગ ઓલ ઓફ યુ. બધા જ વ્યુઅર્સને મારા અગેન રિક્વેસ્ટ છે કે બધા લોકો સાથે મળીને જુઓ. ઘણી બધી એવી ડિસ્કશન થઈ છે જે ડિસ્કશન તમને ક્યાંક ને ક્યાંક ઉપયોગ થશે. ફરી મળીએ નવા ગેસ્ટ સાથે, નવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ. જય હિન્દ.